ઊંઝામાં વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 14। તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ। યા દેવી સર્વભૂતેષુ તુષ્ટિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ। અંબે માત કી, ઉમિયા માત કી, સદ્ગુરુદેવ કી। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાના દ્વારા મનુષ્ય જીવનના જુદા જુદા પ્રશ્નો, જુદી જુદી સમસ્યાઓ, એ સમસ્યાઓની ચર્ચા ચાલી રહી છે। જીવનમાં એક એવો મહેમાન આવતો હોય છે જે કોઈ માણસને ગમતો નથી હોતો, અને ન ગમતો હોવા છતાં પણ એ જરૂર આવતો હોય છે। તમારા ઘરમાં જેટલા મહેમાનો આવે એ બધા તમને ગમતા નથી હોતા। કેટલાક મહેમાનો એવા હોય જેની તમે રાહ જોઈને બેઠા હો, જેને જોતાની સાથે તમારા શરીરમાં આનંદની ઉર્મિની છોડો ઉછળવા લાગે, એ જલ્દી આવતા નથી હોતા। અને કેટલાક મહેમાનો એવા હોય કે
કે જેમને તમે જોવાનું મન ના રાખતા હો, પણ એ વગર કહે, વગર બોલાવે, વગર પ્રસંગે આવીને ઊભા રહેતા હોય છે. અને આવ્યા પછી એ જલ્દીથી ખસતા હોતા. પછી તમે બહાનું કરો, નિમિત્ત કરો, આઘા પાછા થાઓ, તમે થાઓ, પણ એ પલાઠી વાળીને બેઠા એટલે એ મહેમાનનું નામ તમે જાણો છો? એ મહેમાનનું નામ છે દુઃખ. જિંદગીમાં દુઃખ નામનો મહેમાન, ન ગમતો મહેમાન વગર ટાઈમે, વગર પ્રસંગે આવીને ઊભો રહી જતો હોય છે. અને પછી પલાઠી વાળીને એવો બેસી જાય કે તમે એને કાઢવા માંગો તો પણ એ જલ્દી નીકળે. સામાન્ય માણસની વાત જવા દો, રામ જેવા સમર્થ પુરુષ અને એમના જીવનના આખા સરવાળામાં તમે જોશો તો દુઃખ વધારે આવ્યું કે સુખ વધારે આવ્યું? સીતાજી જેવા સમર્થ સતી અને એમના આખા જીવનનો સરવાળો કરીને જોશો તો દુઃખ વધારે આવ્યું કે સુખ વધારે આવ્યું? સુખ આવ્યું, બહુ જલ્દી જતું રહ્યું, બહુ મહેમાન ગતિ ના કરી. ખૂબ કહ્યું રો 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 રો, ના 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 ના, ઉતાવળ છે, પેલા બીજા ઘેર જવું છે. અને દુઃખને કહ્યું કે બીજા ઘેર જાઓ ને, કે ના આ ઘર સારું છે, આ ઘરમાં ખાટલા ગોદડા જમવાનું બધું સારું છે. રામાયણ શું છે? દુઃખની વ્યાખ્યા છે, યાદ રાખજો. દુઃખની વ્યાખ્યાનું નામ રામાયણ છે. અને દુઃખની જે વ્યાખ્યા એ જ જીવનની વ્યાખ્યા છે. આપણે ત્યાં જીવનને 3 રીતે જોવામાં આવ્યું છે. કોઈએ બુદ્ધને પૂછ્યું જીવન શું છે, સત્ય શું છે, તથ્ય શું છે, જે સાચી વાત હોય અમને બતાવો. ત્યારે બુદ્ધે કહ્યું સર્વમ દુઃખમ, દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ. આનંદ, ચારે તરફ દુઃખ જ દુઃખ દેખાય છે, દુઃખ સિવાય બીજું કશું દેખાતું. કોણ સુખી છે? જો તું ચારે તરફ નજર કર. ઈશ્વરે માણસ ઉપર બહુ દયા કરી કે એને અંતર્યામી ન બનાવ્યો. જો એને અંતર્યામી બનાવ્યો હોત તો આત્મહત્યા કર્યા વિના છૂટકો જ ના થાય. પણ એને બહુ દયા કરી અને એને અંતર્યામી ના બનાવ્યો. એટલે આપણે ઉપરનું જગત તો જોઈ શકીએ છીએ, પણ અંદરનું જગત જોઈ શકતા. અને અંદરનું જગત તમે જુઓ તો દુઃખથી છલકાઈ રહ્યું છે. દુઃખમ 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 દુઃખમ. પણ બુદ્ધે એક બહુ સરસ વાત કહી. એમના દર્શનની અંદર એક બહુ સરસ વાત કહી. દુઃખના નિશ્ચિત કારણો છે, અને જે નિશ્ચિત કારણો છે એને દૂર કરવાના નિશ્ચિત ઉપાયો છે. અને નિશ્ચિત ઉપાયો તમે કરો તો તમારા જીવનમાં ઘણા દુઃખો ઓછા થઈ જાય. અને જે ઘણા દુઃખો ઓછા થાય એનું નામ છે સમ્યક માર્ગ. શબ્દ ઉપર ધ્યાન દેજો, સમ્યક માર્ગ. તમારે ઊંઝા જવું છે, પણ જો તમને ચાલતા આવડે તો તમે સારી રીતે ઊંઝા પહોંચી શકો. પણ જો તમને ચાલતા ન આવડે અને તમે કોઈ વાર ડાબા હાથે ચાલો, કોઈ વાર જમણા હાથે દોટ મૂકો, કોઈ વાર વચ્ચે ચાલો, કોઈ વાર ઊંધા ચાલો, કોઈ વાર ગાડી આવતી હોય ને વચ્ચે આમ કરવા જાઓ અને તમને જે એક્સિડન્ટ થાય અને તમારા હાથ પગ તૂટી જાય, અસમ્યક માર્ગના કારણે તૂટ્યા. જો તમે સમ્યક માર્ગ પ્રમાણે ચાલ્યા હોત તો ભલે ને સડસડાટ ગાડીઓ જતી હોય, એ ગાડીઓના દ્વારા તમને કઈ નુકસાન થવાનું હતું. એટલે બુદ્ધે કહ્યું દુઃખ છે, અને એટલે એમના આખા માર્ગના મૂળમાં છે કરુણા. કરુણા કોના ઉપર? કરુણા દુઃખી જીવો ઉપર. શું કરુણા? સમ્યક માર્ગ બતાવો, એને રસ્તો બતાવો. જો આ રસ્તે તું ચાલીશ તો તું સુખી, સાઈડ બતાવનારો પોલીસ સુખી,
વાહનો ચાલનારા વાહનો સુખી અને બધાય સુખી. પણ તું એક માણસ જો આડો અવળો થઈશ તો બધાય દુઃખી. આ સભામાં આટલા બધા માણસો બેઠેલા છે. હવે એમાં કેટલાક એવા માણસો હોય કે પહેલા આગળ આવીને બેસે અને પછી 10-15 મિનિટ થાય એટલે ઊભા થાય, આડા અવળા આમ થાય, આમ જાય આમ જાય આમ જાય. હવે એ દુઃખી વક્તાને દુઃખી કરે અને શ્રોતાઓને પણ અસમ્યક માર્ગ છે. પણ એ ચર્ચા નહીં કરું. શંકરાચાર્યને કોઈએ પૂછ્યું, સત્ય બતાવો, રસ્તો બતાવો, તથ્ય બતાવો. એમણે કહ્યું સર્વમ સુખમ. સુખમ સુખમ સર્વમ સુખમ, બે છેડાની વાત છે. આખા સંસારની અંદર એક બ્રહ્મ આનંદ રૂપ પરમાનંદ રૂપ વિલસી રહ્યો છે. દુઃખનું નામ નથી. દુઃખ કલ્પના છે, દુઃખ મિથ્યા છે, દુઃખનું કોઈ નામ નથી. બંનેમાં કેટલો મોટો ફરક છે, બંનેમાં કેટલું મોટું અંતર છે. પેલામાં શું છે? સાધનો છે. અહીંયા શું છે? સમજવાનું છે. તમે સમજી લો તમે આત્મા છો, તમે શરીર નથી, તમે મન નથી, તમે બુદ્ધિ નથી, તમે ફલાણું નથી, તમે ફલાણું નથી. અમારે વૃદ્ધો બધા રોજ ગાય છે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ. બસ તમે શિવ સ્વરૂપ છો. કેટલીક વાર એવું બને કે તમારું દર્શન જો વાસ્તવિક ન હોય તો એ કાલ્પનિક બની જાય. તો એમાં વાસ્તવિકતા સાથે એનો મેળ ન હોય તો એ માત્ર વાચાળતા બની જાય. બોલો તો ખરા પણ જિંદગીમાં એની કોઈ અસર ન હોય. શરીર એક વાસ્તવિકતા છે, એમાં જે દુઃખો આવે છે એક વાસ્તવિકતા છે, અને તમારે એનું નિવારણ કરવું એ પણ એક બીજી વાસ્તવિકતા છે. રામાયણ શું ઈચ્છે છે? રામાયણ શું ચાહે છે? રામાયણ કહે છે સુખ પણ સાચું છે અને દુઃખ પણ સાચું છે. એકલું દુઃખ નથી, એકલું સુખ પણ. સુખ અને દુઃખનો દ્વંદ છે અને આ દ્વંદ સાચો છે, મિથ્યા નથી, કલ્પના નથી, માની લીધેલો નથી, એક વાસ્તવિકતા છે. તો જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે. પેટમાં ચૂંક આવતી હોય. હું વૃંદાવનમાં રહું ઘણા વર્ષો પહેલા, અને અમારો આશ્રમ એવો કે એને કોઈ દરવાજો જ નહીં, લાઈટ નહીં, ખાવાની કોઈ વ્યવસ્થા નહીં, રહેવાની વ્યવસ્થા એક કૂવો. રો અને આ કૂવામાંથી જેટલું પાણી કાઢીને પીવું હોય એટલું. ખુલ્લો આશ્રમ. એમાં બધી રખડતી આડી અવળી ભટકતી 8-10 ગાયો આવીને બેઠી હોય. થોડો છાયો હોય ઝાડનો, 8-10 ગાયો બેઠી હોય. એકવાર એવું બન્યું કે એક ગાયને કોઈએ કઈ છરી કે એવું કઈ હથિયાર મારેલું કે બહુ મોટો કાપો પડી ગયેલો, ઊંડો ઘા પડી ગયેલો. અને પછી એ ઘા પાક્યો. પછી કાગડો આવે અને એમાંથી માંસ ખીંચે. ગાય બિચારી ઘરડી. આપણે તો બધા ગૌ ભક્તો છીએ. કાગડો આવીને ગાયના ઘામાં ચાંચ મારે ને ખેંચે તો ગાય માથું હલાવે, પૂંછડું આમ કરે, પણ એમ કરતા કરતા એ થાકી, એનામાં તાકાત ના રહે. મારાથી આ જોયું ના જાય. એટલે હું જઈને એક માટીનો લૂંદો બનાવું અને ઘા ઉપર મૂકી આવું. પણ કાગડો એવો ચતુર ને કે એના બરડા ઉપર બેસીને એક માટી કાઢી નાખે અને ઘા ખુલ્લો કરી નાખીને વળી પાછી ચાંચો મારવા માંડે. ઓહો, કેટલી ચાંચો મરાતી હશે, કેટલા ઘા ઉપર. એકલી ગાયના ઘા નહીં, માણસના ઘા ઉપર પણ કેટલાય કાગડાઓ ચાંચો મારતા હશે અને કેટલાય માણસો આમ છટપટાઈ જતા હશે. પછી મને સૂચ્યું કે એમ કરું કે એના ઉપર પાટો બાંધી દઉં મોટો. મારું કપડું હતું એને ફાડ્યું, લાંબુ કર્યું અને પછી માટી ખૂબ જાડી ચોપડી અને આખા શરીર ઉપર પાટો વીંટીને જોરથી બાંધી દીધો. હવે આ બધું હું કરતો હતો ત્યારે મેં 5-6 સાધુઓ રોજ જમવા જઈએ અન્નક્ષેત્રમાં. એ બધા તૈયાર થઈને ઉભેલા અને હું આ કામમાં રોકાયેલો.
એટલે એક બ્રહ્મચારી કે અરે ચલો ક્यों દેરી કરતે હો? મેં કહું ભાઈ આ ગાયને જરા થોડુંક ઠીક કરીએ ને પછી જઈએ. જાને દો, એ અપના અપના કર્મ ભોગતતે હૈ. આ બધા પોતપોતાના કર્મો ભોગવે છે. तुम क्या क्यों नहीं समझते हो? ये सब अपने किए हुए कर्मों को भुगतते हैं, जाने दो इसको. तो હું તો મારા કામમાં લાગી રહ્યો. माने कि क्या तुम साधु हुए हो, अभी तुम्हारा आत्मभाव स्थिर नहीं हुआ है. ये शरीर जो है वो तो मिट्टी है, मिट्टी, इसमें कुछ नहीं है. સારું કીધું, બોલવા જેવું નથી કઈ. ગયા હવે મીઠી મીઠી કરતા જાય ને જમતા જાય પાછા. કરે મીઠી મીઠી, અને દૂધપાક મળે ત્યાં સુધી શીરો ના ખાય ને શીરો મળે ત્યાં સુધી રોટલા ના ખાય. કેમ? તમારું દર્શન તરંગી દર્શન ના થવું જોઈએ, ધરતી ઉપરનું દર્શન થવું જોઈએ. પછી તો ઘણા દિવસો વીતી ગયા અને એમને તાવ ચડ્યો. અને અમે સાધુઓ બહુ કઠોર હૃદયના હોઈએ. હું તમને સાચી વાત કહું, કેટલીક વાર તો અમારી માન્યતાઓ અમને કઠોર બનાવી દે. એક બીજું કારણ એ સગી માના છોકરાઓ એકબીજાની સેવા ન કરે તો આ પારકી જણીના બધા ભેગા થયા હોય ક્યાં કોઈની સેવા કરે? સગી માના હોય તો નથી સેવા કરતા હોતા. આ તો કોઈ બંગાળથી ને કોઈ ગુજરાતથી ને કોઈ પંજાબથી ને કોઈ ક્યાંયથી ને કોઈ એમાં વિરલો હોય અને ઊંચી ભાવના વાળો હોય તો એ સેવા કરે. એટલે ઘણી વાર એવું બને કે માણસ તરફડતો હોય, પાણી પાણી કરતો હોય, એને પાણી ના પીવડાવે. એવી દ્રષ્ટિથી ના પીવડાવે કે આ એનું પૂર્વનું ભોગવી લેવાનું છે. જો પાણી પીશે તો વળી પાછું આ બાકી રહેશે તો આવતો નવો જન્મ લેવો. હમણાં મારા ઓળખીતા એક સાધુ આવ્યા હતા, માંડલમાં રહે છે. મને એમણે વાત કરી, સાધુ સાધ્વીનું એક ટોળું નીકળ્યું અને એક નવી બનાવેલી સાધ્વી, નવી દીક્ષા આપેલી, શંખેશ્વરથી નીકળ્યા. ગરમીના દિવસો, ઉનાળાના દિવસો, અને કંઈક આહાર બહાર એવો લીધો હશે. બહુ એક પેલી નવી સાધ્વી જે 16 વર્ષની, એને તરસ લાગી અને પાણી થઈ રહ્યું, પેલું પાણી પીવાય. અને આ નવી નવી બનેલી સાધ્વી 16 વર્ષની કોઈ સારા ઘરની છોકરી, જેને કદી આવા દુઃખ નહીં જોયેલા, પાણી 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 કરવા લાગી. એટલે સાથવાળા લોકોએ કહ્યું હમણાં આગળ આપીએ છીએ, આગળ આવે છે, આગળ આવે છે, આગળ આવે છે. એમ કરતા 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 માંડલ નજીકના એક ગામે આવ્યા. બસ સ્ટેન્ડ ને બસ સ્ટેન્ડે બધા માણસો બેઠેલા. એક પરિવાર, કુટુંબ પોતાનો જગ કાઢીને ગ્લાસથી પાણી પીવે ને આ સાધ્વી એટલા જોરથી દોડી, પાણી પાણી, મરું છું, પાણી. પાછળના લોકો એને પકડી લીધી અને રકઝક ચાલી. પાણી પીવું છે, પાણી પીવું છે, પાણી પીવું છે. પેલા પીવડાવાય તૈયાર. હા કે ના હો, ખબરદાર પીવડાવશો. આ રકઝકમાં એ ઢળી પડી, બેભાન થઈ ગઈ. અડધા પોણા કલાકમાં દેવ થઈ ગઈ, ગુજરી ગઈ. હવે ગામમાં થોડા કોંગ્રેસના આગેવાન ને એવા બધા સુધારક માણસો, એમણે કેસ ઉભો કર્યો કે આને મારી નાખવામાં આવી છે, તરસે મારવામાં આવી છે. પછી બધું દબાઈ ગયું. પણ પ્રશ્ન મોટો એ થયો, એક તરફ અરેરાટી છે, બીજી તરફ એવી વ્યાખ્યા છે કે ધર્મ તો બચી ગયો. નહીં તો જો એને પાણી પીધું હોત તો એને કેટલા નરક ભોગવવા પડ્યા હોય. અમે સાધુઓ બહુ કઠોર હૃદયના હોઈએ છીએ. કેટલીક વાર અમારી માન્યતાઓની જડતા અમને વધારે જડ બનાવતી હોય છે. જે સહજ સ્ફુરિત માનવતા હોવી જોઈએ એની જગ્યાએ ઘરેડના ઘાંચીનો બળદ જેમ ઘરેડમાં ફર્યા કરે એવી રીતે ફર્યા કરનારા હોઈએ છીએ. સંતો અને સૂફીઓના જીવનમાં તમે જોજો, ઘરેડ ના હોય એવી ઘરેડ તમને જોવા નહીં મળે. તુકારામ પૂનમ ભરવા માટે પંઢરપુર જાય. ચોમાસાના દિવસો, વરસાદ પડ્યો, નદી ભરપૂર આવી ગઈ, ઉતરી શકાય નહીં. અને પછી તુકારામે અભંગ જોડ્યો, પાવસ પડલા
કિચડ ઝાલા, ઇઠે જ પંઢરપુર, બાવા નદિયાલા ભરપૂર, ઇઠે જ પંઢરપુર. મારું પંઢરપુર હવે અહીં જ છે. આ સંતો છે. સંતો છે એ ઘરેડના દાસ નથી હોતા, માનવતાના દાસ હોય છે. હૃદયની જે સહજ સ્ફૂર્ત જે લાગણી છે, અંદરથી બોલનારો જે આત્મા છે, એના એ દાસ હોય છે. જ્યારે રૂઢિવાદી તંત્ર છે એ ઘરેડનું દાસ હોય છે. ઘરેડ પ્રમાણે જ થવું જોઈએ. એટલે પેલા બ્રહ્મચારીને તાવ ચડ્યો, બહુ જોરથી તાવ ચડ્યો, અને બૂમો પાડે, દૈયા રે દૈયા રે, કોઈ પાણી પીલા દો, કોઈ પાણી પીલા દો. એટલે હું જ ગયો અને એમના બારણા વચ્ચે ઉભો રહ્યો. મને કહે પાણી પીલા દો, મર રહા હું. મેં કહ્યું તુમ આત્મા હો, तुम शरीर नहीं हो, ये भूल जाओ. तुम आत्मा हो और आत्मा को पानी की जरूर नहीं है. मैंने कहा मजाक मत करो, मश्करी मत करो, जल्दी से पानी पिला दो. પેલી ગાયને જ્યારે ઘા વાગ્યો ત્યારે આત્મજ્ઞાન આવ્યું, અને પોતાને જ્યારે તરસ લાગી ત્યારે જલ્દી પીલા દો. દર્શન એવું હોવું જોઈએ, તત્વજ્ઞાન એવું હોવું જોઈએ જે ધરતી ઉપર ચાલે. સરદાર પટેલ અને મહાત્મા ગાંધી, આ બંનેમાં આટલો ફરક હતો. સરદાર પટેલે જે કામ હાથમાં લીધું ને સફળ કરીને મૂક્યું, કારણ કે ધરતી ઉપર ચાલવાનું. અને ગાંધીજીએ જે કામ લીધા કે બીજા નેતાઓ થયા, એ કામો મોટા ભાગે સફળ ન થઈ શક્યા, કારણ કે બધા આકાશમાં ચાલનારા, વિમાનમાં ચાલનારા, અધ્ધર ચાલનારા, અને આ ધરતી ઉપર ચાલનારા. રામાયણ એમ માને છે સુખ એક વાસ્તવિકતા છે, દુઃખ એક વાસ્તવિકતા છે, અને ધર્મ એનું નામ કહેવાય જે તમને સુખનો રસ્તો બતાવે, દુઃખના રસ્તાથી નિવારણ કરી આપે. આટલું કર્યા પછી પણ તમે દુઃખ મુક્ત થઈ જશો એવું માનશો નહીં. સારામાં સારો જ્ઞાની પુરુષ હોય, સારામાં સારો નૈતિક પુરુષ હોય, રામથી વધારે કોણ જ્ઞાની હશે? સીતાથી વધારે કોણ નૈતિક હશે? એને દુઃખ આવે, એને દુઃખ આવે. કેમ? કારણ કે જીવન શું છે? એક સોગઠાની બાજી છે. તમે બહુ સારા રમનારા છો, કુકરીઓ રમતા તમને આવડે છે, પણ એટલું યાદ રાખો કે એકલા માણસથી કદી બાજી રમાય? પત્તા લઈને બેસો અને હવે એકલા ચીપ્યા કરો, મજા આવે ખરો? જેમાં કોઈ સ્પર્ધા ના હોય, જેમાં હાર જીત ના હોય, એને તો બાજી કહેવાતી હશે. હવે એકલા ચોપટ રમવા બેસો તો ચોપટ રમાતી હશે? તમે જેવી કુશળતા રાખો છો, તમે જેવી બુદ્ધિ રાખો છો, સામે પણ એવો એક માણસ બેઠેલો છે, અને એના દ્વારા પણ કુકરીઓ રમાય છે. અને રમાતી કુકરીઓમાંથી ઘટનાઓ ઊભી થાય છે, અને આ ઘટનાઓ તમારી પોતાની ઊભી કરેલી ઘણીવાર નથી હોતી. તમારે ઘટનાઓના સાથે સંકળાઈ જવું પડતું હોય છે. તમે બિલકુલ ના ઈચ્છતા હો, પણ તમારા આંગણે આવીને ખૂનનો કેસ ઉભો થઈ જાય, અને તમે ખૂન વખતે હાજર પણ ન હો, તમે ખૂન જોયું પણ ન હોય, અને તમને જન્મ ટીપની સજા થઈ જાય. નિર્દોષ માણસ અને દોષી માણસ લીલા લહેર કરતો થઈ જાય. ઘટનાઓ મારી મુઠ્ઠીની વસ્તુ નથી, તમારી મુઠ્ઠીની વસ્તુ નથી. આ ઘટનાઓનો પ્રવાહ ચાલ્યો કરતો હોય છે. રામ અને સીતા, ઓહો, જે સ્વયં સારા છે, સીતાજી સ્વયં સારા છે, પિતા સારા છે, માતા સારા છે, ભાઈઓ સારા છે, બધું આખું અયોધ્યા નગરી સારી છે. જેને બધા સારા સારા માણસો મળ્યા છે, એ પણ જો દુઃખી થતો હોય તો જેને નબળા માણસો મળ્યા હોય એની દશા શું થાય? અહીં તો બધા સારા માણસો મળ્યા છે, અને છતાંય દુઃખી થાય છે. તો જેને નબળા માણસો મળ્યા હોય એની પછી વાત શું કરવી? સુરપણખા સુખી છે કે દુઃખી છે? સુરપણખા ઉપર લોકો બહુ ઘૃણા કરે છે, અને ઘૃણાનું પાત્ર પણ છે. પણ તમે જરા માનવતાની દૃષ્ટિએ નીચે ઉતરીને જુઓ, સુરપણખાને જુઓ. સુરપણખા દુઃખી જીવ છે.
એ બહુ દુઃખી જીવ છે. કેમ? કયું દુઃખ છે? અતૃપ્તિ. યાદ રાખજો, અતૃપ્તિનું દુઃખ છે એટલે એ ભટકે છે. તૃપ્તિ જેવું કોઈ સુખ નથી અને અતૃપ્તિ જેવું કોઈ દુઃખ નથી. તૃપ્તિ અને અતૃપ્તિ, સંતોષ અને અસંતોષ બે પ્રકારના હોય છે. એક અતૃપ્તિ એવી છે જે કુદરતે મૂકેલી છે. તમને ભૂખ લાગે અને તમે વ્યાકુળ થઈ જાઓ, આ જે અતૃપ્તિ છે કુદરતે મૂકેલી છે. પેલી સાધ્વીને જે તરસ લાગી અને વ્યાકુળ વ્યાકુળ થઈ ગઈ, આ જે અતૃપ્તિ છે એ કુદરતે મૂકેલી છે. ત્યાં સુધી તો બરાબર છે. તમે એવી એક વ્યવસ્થા કરો કે જેથી કુદરતી રીતે કોઈ દુઃખી ના થાય. ઉત્તમ સમાજ એ છે જ્યાં કુદરતનું મોઢું બાંધીને એને ગુંગળાવવામાં આવતો હોય તો એ સમાજ અધમ સમાજ છે. માણસોને ભૂખ્યા રાખો અને પછી તમે કહો વ્યાકુળ ના થાઓ, વ્યગ્ર ના થાઓ, એ સમાજ ભ્રષ્ટ થઈ જવાનો, બરબાદ થઈ જવાનો. તમારી સમાજ વ્યવસ્થા એવી હોય કે જે સમાજ વ્યવસ્થામાં કુદરતના સાથે તમે ચાલતા હો. પણ એક અતૃપ્તિ એવી હોય કે જે હમણાં જ દૂધપાકપુરી જમીન ઉભો થયો છે અને છતાંય રસોડા તરફ ને રસોડા તરફ જ એનો જીવ છે. એને તૃપ્તિ થતી જ નથી. ખાઉં 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 ખાઉં. જેના ઘરમાં સ્ત્રી ન હોય, રસોઈ ન થતી હોય, એવો એકાકી માણસ હોય અને હોટલમાં જઈને ખાય, લારીમાં ઉભો ઉભો ખાય, તો એ સમજી શકાય કે એ બિચારો એકલો માણસ છે, ઘરમાં રસોડું નથી, એટલે અહીં ભજીયા ખાઈ લે, પણ ગાંઠિયા ખાઈ લે, કંઈક પેલું બીજું હોય એ બધું ખાઈ લે. આજ તો બધી નવી નવી લારીઓ નીકળી છે, પહેલા જેવી નામે નતા સાંભળ્યા એવી બધી લારીઓ નીકળી છે. પણ જેના ઘરમાં રોજ 32 પકવાન થાય છે, રસોઈ બનાવનાર દેવ જેવી કન્યા છે અને બિલકુલ શુદ્ધ અને પવિત્ર સરસ મજાની રસોઈ થાય છે, અને છતાંય જે લારીએ પેલી રકાબીઓ ચાટવા જાય, આ લારી ને પેલી લારી, આ હોટલ ને પેલી હોટલ, આ હોટલ ને પેલી હોટલ, એ જે અતૃપ્તિ છે એ કુદરતી છે કે અકુદરતી છે? અને એ સુખી માણસ છે? અરે સુખી માણસ તો એ છે, તમારા પૂર્વજો સુખી હતા. એક દિવસ ગેસ બનાવે અને 3 દિવસ સુધી ખાય. આ ગરડા માણસ બેઠા હોય તો પૂછી, એક દિવસ ગેસ બનાવે અને 3 દિવસ સુધી એ ગેસ ખાય, દૂધ કે છાશ જે ઘરમાં હોય નાખીને. પણ એ બધું ખાઈને પછી ખાટલા ઉપર બેઠા હોય, પાઘડી બાગડી ઉતારીને મૂકી હોય અને હોકો કે ચલમ કે કંઈ પીતા હોય તો એના ચહેરા ઉપર ઇન્દ્રના જેવો તેજ હોય. એને તૃપ્તિ છે. ગેસ તો ગેસ, પણ તૃપ્તિ છે. અને આ ચપણીયા ચાટનારા અહીં ચાટે, પણ એ ચાટે, પણ એ ચાટે, પણ એ ચાટે. તમે એમના ચહેરા, એમના ડાચા તો જોજો. અતૃપ્તિના શિકાર જ્યારે જુઓ ત્યારે કોઈ વળી આવીને કે પેલી હોટલ બહુ સારી છે, હો ક્યાંડો ત્યારે ત્યાં હેડો. પેલો વળી બીજો આવીને કે ના ના હો પેલી હોટલ બહુ સારી છે. આ હોટલ એટલે ખાલી હોટલ ના સમજી લેતા, આ તો ઉપલક્ષણ છે. અતૃપ્તિ જેવું કોઈ દુઃખ નથી. અને અતૃપ્તિ કદી માણસને પલાઠી વાળીને શાંતિથી બેસવા દેતી. અમારે સાધુઓની પણ એ દશા. સવાર હજુ થયું ન હોય અને આમ ગામ સામે નજર રાખીને બેઠા હોય, ચાય કબ આएगी, ચાય કબ આएगी. અરે ચાય આવશે, તું હમણાં ભજન કરને. ના આવે તો હોટલમાં જાય, ઉભા ઉભા ચા પીતા હોય, કારણ એને તૃપ્તિ નથી. અને અતૃપ્તિ એને ભટકાવે છે, રખડાવે છે. બધી અતૃપ્તિઓમાં સૌથી વધુમાં વધુ દુઃખ દેનારી જે અતૃપ્તિ છે ને એ કામની અતૃપ્તિ છે, વાસનાની અતૃપ્તિ છે. એના જેવું કોઈ દુઃખ નહીં. ને શૂર્પણખાને એ દુઃખ લાગુ પડ્યું છે. આપણે બધા શૂર્પણખા ઉપર ઘૃણા તો કરીએ છીએ, પણ જો તમે માનવતાની દૃષ્ટિએ, સાયકોલોજીકલ દૃષ્ટિએ જોશો તો આ એક એવો જીવ છે જે દયા કરવાને પાત્ર છે. સવાર પડે છે
અને શણગાર સજીને નીકળી પડે છે. એની અતૃપ્તિ એને ઘરમાં બેસવા નથી દેતી. હું એકવાર એક સ્ટીમરમાં યાત્રા કરું, 9-10 દિવસ સુધી સ્ટીમરમાં રહેવાનું, એટલે કોઈ વાર ઉપર જવું ડેક ઉપર, પણ એ સ્ટીમરમાં ઘણા માણસો, 400-500 માણસો યાત્રા કરે. એમાં એક બેન તમે જુઓ તો જ્યારે જુઓ ત્યારે ડેક ઉપર ને ડેક ઉપર જ હોય. સવારે કપડાં જુદા પહેર્યા હોય, બપોરે જુદા પહેર્યા હોય, 3 વાગે જુદા પહેર્યા હોય, રાત્રે જુદા પહેર્યા હોય. તો હું વિચાર કરું કે આની પેટીમાં કપડાં કેટલા હશે. હવે આપણે તો એક અલ્ફી પહેરી તો એ 4 દાડા ચાલે ને 5 દિવસે ચાલે, અને બદલો તો એમાં કઈ ડિઝાઇન તો બદલાય કે ભાઈ આ ડિઝાઇન લાવો કે પેલી ડિઝાઇન લાવો, અને આને તો બધી જાતની ડિઝાઇનો. અને જ્યારે જુઓ ત્યારે ડેક ઉપર ફરતી હોય. એ ઘૃણાને પાત્ર નથી, એ દયાને પાત્ર છે. એની અતૃપ્તિ એને શાંતિથી પલાઠી વાળીને બેસવા દેતી. જો સ્ત્રીને પોતાના પતિમાં અને પતિને પોતાની પત્નીમાં જો તૃપ્તિ થઈ હોય તો કદી એને ના રાવણ થવું પડે, ના કદી એને શૂર્પણખા થવું પડે. પણ જો એને એવી તૃપ્તિ ન થઈ હોય અને ખોટા મિત્રો મળી ગયા હોય, ખોટો સંગ મળી ગયો હોય, અને હોટલો આ લારી ને પેલી લારી ને આ ખાઓ ને પેલું ખાઓ, તો એ માણસના જેવો દુનિયામાં કોઈ બીજો દુઃખી માણસ, એનું ગળપણ કેવી રીતે જાય, એની પાછલી જિંદગી કેવી રીતે જાય? એ તો દુઃખી થઈ જશે. રામાયણના માધ્યમથી એક શૂર્પણખાનું પાત્ર તમે જોશો, અને પછી એના પરિણામ એને ભોગવવા પડ્યા. અને એ પરિણામના કારણે આખું એક બહુ મોટું યુદ્ધ થયું, અને યુદ્ધમાં લંકાનો નાશ થઈ ગયો, રાવણના વંશનો નાશ થઈ ગયો. મૂળમાં શું હતું? એક સ્ત્રીની અતૃપ્તિ, એક રખડતી ભટકતી સ્ત્રીની અતૃપ્તિ. બીજી તરફ જરા વિચાર કરીએ તો ડાયામાં ડાયા અને શાણામાં શાણા પુરુષના દ્વારા પણ કોઈ વાર નાની મોટી ભૂલ થઈ જતી હોય છે. વાલ્મીકી રામાયણની એ જ ખાસિયત છે. વાલ્મીકી રામાયણ રામને મનુષ્ય માનીને ચાલે છે, અને તુલસી રામાયણ એને બ્રહ્મ માનીને ચાલે છે. એટલે બ્રહ્મ કદી ભૂલ ના કરે, અને ભૂલ કરે તો એને લીલા કહેવાય. અને અહીંયા લીલા નથી, અહીંયા તો માનવીય ચરિત્ર છે. અને એટલા માટે છે કે તમે સમર્થમાં સમર્થ વ્યક્તિ પાસેથી પણ કોઈ વાર આવી નાની મોટી ભૂલો થઈ જતી હોય છે. તમારી જિંદગી જીવવી હોય, તમે ઓફિસમાં કામ કરતા હો, તમે પેઢીમાં કામ કરતા હો, તમે કોઈ પણ જગ્યાએ કામ કરતા હો, આવા પ્રસંગો આવવાના જ છે. ઉત્તમ સ્ત્રી હોય અને નબળા પુરુષનો પ્રસંગ આવવાનો, અને ઉત્તમ પુરુષ હોય અને નબળી સ્ત્રીનો પ્રસંગ આવવાનો. એવું નથી કે તમે કબાટમાં જઈને બેસી જાઓ, બસ હવે કોઈ આવે જ નહીં અહીંયા. એ તો જિંદગી છે જ નહીં. તમારે તો ચારે તરફ ફરવાનું જ છે. ત્યારે આવા પ્રસંગોમાં શું કરવું જોઈએ? રામ અને લક્ષ્મણે બહુ ડાપણનું કામ કર્યું, પણ પૂંછડે જઈને ભૂલ કરી નાખી. ડાપણ એ કર્યું કે જો આ સ્ત્રી શીલવાન નથી, ભટકતી છે, રખડતી છે, રોજ સવારથી સાંજ પુરુષના શિકારમાં નીકળે છે, અને કોઈ રૂપાળો પુરુષ જુએ, કોઈ દેખાવડો પુરુષ જુએ તે તરત જ એને વિકાર ઉત્પન્ન થઈ જાય છે. રામાયણના પાત્રોમાં એક બીજી વાત જોવાની છે. પ્રેમ વિકાર નથી. રામ અને સીતાને વાટિકામાં જે પ્રેમ થયો, પણ એમાં કામ વાસના નથી. માત્ર એટલી જ અપેક્ષા છે કે મારી જિંદગીનું ખાલીપણું આ પુરુષ ભરી શકે એમ છે. અને રામ એમ વિચાર કરે છે કે મારી જિંદગીમાં જે ખાલીપણું છે એ આ સ્ત્રી ભરી શકે એમ છે. પણ અહીંયા શું છે? અહીંયા તો વાસના છે, કામ છે. અને કામ કોને કહેવાય? જરા વાતને સમજો. માનો એના 4 સ્ટેજ છે. પહેલા ઈચ્છા, પછી આશા, પછી તૃષ્ણા,
અને પછી કામ. 4 સ્ટેજ છે. માનો કે આ ફૂલ તમે જોયું અને આ ફૂલ જોતાની સાથે એને મેળવવાની ઈચ્છા થઈ. નતું જોયું ત્યાં સુધી કઈ નતું. તમે ઊંઝાના બજારમાં નીકળ્યા અને જલેબી બનતી જોઈ. જલેબી જોઈ એટલે જલેબી ખાવાની ઈચ્છા થઈ, પણ આગળ ચાલ્યા, ભૂલી ગયા, વાત પતી ગઈ. તો હવે ચાલતા ચાલતા ઘણી પ્રકારની ઈચ્છાઓ થાય. કોઈની સારી ગાડી આવતી હોય તો એ થાય કે આપણે આવી ગાડી હોય તો સારું. કોઈની સારું સ્કૂટર આવતું હોય તો, કોઈ સારી સાડી પહેરેલું હોય તો કે આવી સાડી હોય તો. રામને કહ્યું ને કે આ મૃગ લાવી આપો મને, આ મૃગ મને સોનાનો મૃગ લાવી આપો. આ ઈચ્છા છે. કુદરતે તમારા અંદર આ મૂકેલી છે, એના કારણે પ્રગતિ થાય છે, એના કારણે સંસાર ચાલે છે. પણ હવે બધી ઈચ્છાઓ તો પૂરી નથી કરી શકાતી હોતી. આપણી તો ઘણી ઈચ્છાઓ થાય. એક માણસ મને કે મહારાજ આંકડા બાંકડા બતાવો છો. તમને શું વાત કરું, અમને બાવાઓને લોકો શું સમજી રાખ્યા. અને એમાં લોકોનો દોષ નથી, દોષ અમારો જ છે. કારણ કે અમને આંકડા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. જીવન તો અમને જીવતા નથી આવડતું, બીજાને શું જીવતા શીખવાડવાના હતા. અમને પોતાને જ જીવન જીવતા ના આવડતું હોય તો બીજાને તો શું શીખવાડવાના હતા. હા બચ્ચા, મને કે આંકડા બાંકડા બતાવો છો. મેં કહ્યું ના ભાઈ, મને તો ખબર નથી પડતી કઈ. સારું, ત્યાં કે એક કામ કરો ને, મને કે એક લોટરી તમારા હાથે લઈ આપો. મેં કહ્યું કેમ, તારા હાથે લઈ લે? કે ના ના, મારી ઈચ્છા છે, તમારા હાથે લઈ આપો. કેમ? મને કે 2 કરોડ રૂપિયા મળે ને બસ. પછી એના ચહેરો બેરો એ બોલે તો આમ જુઓ ને જાણે 2 કરોડ મળી ના ગયા હોય. હવે મારે ઉપાધિ, પછી જો મળે તોય ઉપાધિ ને ના મળે તોય. જો મળે તો એ બધાને કહેતો ફરે કે આમ મહારાજે હાથ અડાડ્યો એટલે આ લોટરી લાગીને. પછી જે હોય આવે મારી પાસે, મહારાજે હાથ અડાડજો જરા. જે હોય, ના ના આટલો હાથ તો અડાડવો પડશે. અને જો ના મળે કે મહારાજમાં કઈ હાચ નથી, હો આ તો ઠીક છે, હવે કઈ મહારાજમાં કઈ શું હાચ. હવે 2 રીતે ઉપાધિ. આ મૂર્ખાઓની પાસે આમે સુખ નહીં અને આમે સુખ નહીં. હા, મૂર્ખાઓની પાસે સુખ કોને થાય? જેને ચોટી કાપતા આવડતી હોય, હજામત કરતા આવડતી હોય, છોલે રાખે બરાબર. એવી શરત કરે કે જો ભાઈ 2 કરોડ રૂપિયાની લોટરી લાગે તો અડધા મારા અને અડધા તારા. આમાં કેવું છે કે મૂડી એની ને ફાયદો આપણો. આવા ઘણા લોકો કરતા હોય છે. એટલે રામ છે એ પહેલા ઈચ્છા થાય, આ ફૂલ જોઈએ, આ ફૂલ જોઈએ, ઈચ્છા. પણ પૂરી ના થઈ ઈચ્છા. એટલે એમાંથી આશા બંધાઈ. આજે જલેબી નહીં ખાવું તો કાલે ખાઈશ, કાલે નહીં ખાવું તો પરમ દિવસે ખાઈશ, મહિને પગાર થશે તે દિવસે ખાઈશ. અને પછી મહિને જયારે પગાર થવાનો છે, પૈસા હાથમાં આવવાનો છે, એ દિવસની એને આશા બંધાય છે. બસ. અને જે દિવસે એને પગાર હાથમાં આવે છે, પહેલા દોડતો જાય છે. ક્યાં જાય છે? પેલી આશા એને દોડાવે છે, જ્યાં જલેબી મળતી હોય ત્યાં. પછી જલેબી ખાય છે. આ બીજું સ્ટેજ છે. ઈચ્છાનું વધારે દ્રઢીકરણ થાય ત્યારે આશા. પણ માનો કે મહિને પગાર ના આવ્યો અને પગાર, બધી ચીજો કઈ પગારથી મળતી નથી હોતી. કેટલીક ચીજો એવી હોય છે કે તમે તમારા હદ બહારની કલ્પનાઓ કરીને બેઠા હો. હદ બહારની. 2-3 વર્ષ પહેલા મારે ત્યાં એક બ્રાહ્મણ આવ્યા. મને કે મહારાજ દુખી થઈ ગયો છું. મેં કહ્યું શું છે કહો. કે જી બોર્ડમાં નોકરી કરતો હતો, 1800 રૂપિયા પગાર હતો. પછી આ પુસ્તક મારા હાથમાં આવ્યું અને આ પુસ્તકના પાછળ એવો પડી ગયો એ નોકરીમાંથી રાજીનામું આપી દીધું. અને હવે મારી દશા એ છે કે ઘરમાં અનાજ ખાવાનું રહ્યું, બૈરા છોકરા બધા અત્યારે ભૂખે મરે છે. એટલે કોઈએ મને કહ્યું કે તું આ મહારાજ પાસે જા, તને રસ્તો બતાવશે. મેં પુસ્તક જોયું તો પુસ્તક ઉપર લખેલું મંત્ર પ્રયોગ, બધા જુદા જુદા મંત્રોના પ્રયોગ.
વીંછી ઉતારવાનો મંત્ર, સાપ ઉતારવાનો મંત્ર, લક્ષ્મીનો ઢગલો કરવાનો મંત્ર, વશીકરણ મંત્ર, અપ્સરાને બોલાવવા, એને પછી ટીક કરેલી, આમાં ટીક કરેલી. એટલે આ બધા પ્રયોગો કરેલા. આ છેલ્લા 3 વર્ષથી આ જ પ્રયોગો કરેલા. મેં કહ્યું આ પ્રયોગો તે કર્યા, એમાંથી કંઈક છે કશું ના મળ્યું, કંઈ કહેતા કંઈ ના મળ્યું. તો એટલો વિચાર કર કે જો આ લક્ષ્મીનો ઢગલો કરવાનો પ્રયોગ થતો હોત તો આ છાપનારો પોતે જ ઢગલો ના કરો, આ લખનારો ને છાપનારો પોતાના ઘરમાં જ ઢગલો ના કરો, વૈભવ લક્ષ્મીનું વ્રત પેલો છપાવનારો છે એ એના ઘરમાં જ વૈભવ લક્ષ્મીનો ઢગલો ના કરો. આ પુસ્તકોના દ્વારા રૂપિયો શું કામ કમાવા નીકળ્યો હશે? પણ કે હવે જે થઈ ગયું થઈ ગયું. અત્યારે તો મારો 2500 રૂપિયા પગાર થયો હોત, એક કામ કર, મારા દેખતા હું દિવાસળી આપું ને આ પુસ્તકને તું દિવાસળી ચાપ. એવું ના સમજતા કે માણસ દારૂડિયાના દ્વારા બગડતો હોય છે. દારૂડિયાના દ્વારા બગડે, જુગારીઓના દ્વારા બગડે, પણ એનાથી એ વધારે ઘણીવાર ધર્માભાસવાળા પુસ્તકોથી બગડે, ધર્માભાસવાળા માણસોથી બગડે. એમાં વાત ભગવાનની હોય, મંત્રો હોય, ચર્ચા હોય, પણ એનું જીવન બરબાદ થઈ જાય. એના જીવનની અંદર જુઓ તો બિલકુલ બરબાદી આવી જાય. અને પેલા દારૂડિયાને સુધારી શકાય, પણ આ ધર્માભાસમાં જે ગુમરાહ થયેલા માણસો છે એને સુધારવા કેવી રીતે? ભગવાનના નામે માણસ બગડે. એટલે મને કે એકે ઈચ્છા પૂરી ન થઈ, આમાં કોઈ મંત્ર સફળ ન થયો. પહેલે ઈચ્છા, પછી આશા, અને આશા પૂરી ના થઈ. હવે માનો તમારે રાષ્ટ્રપતિ થવું છે, આશા કરી છે કે આ ચૂંટણીમાં નહીં તો આવતી ચૂંટણીમાં, અને આવતી ચૂંટણીમાં નહીં તો એવા એક માણસ છે દર વર્ષે જ્યારે ચૂંટણી થાય ત્યારે ફોરમ, એમનું નામ છે ધરતી પકડ. એ ધરતીને નથી પકડતા, પેલા ફોરમને પકડે છે. આશા પૂરી ના થઈ. પણ એ આશા મરી જાય તો કામ અટકી જાય. પણ ત્યાંથી એક નવું તત્વ ઊભું થઈ જાય, એનું નામ છે તૃષ્ણા. એનું નામ છે તૃષ્ણા. અને તૃષ્ણાનું કામ છે તાણી લેવું. જેમ માછલી છે એ પાણીમાં પેલું નાખ્યું હોય ગલ, તો એમાંનો ખોરાક છે એ માછલીને તાણે છે, પણ દૂર હોય તો એમ નજીક આવે છે, અને પછી એ પેલા કાંટાની અંદર જોરથી મોઢું મારે છે, તાળવું એનું છે, વેદન થઈ જાય છે, મરી જાય છે. એમ જીવ છે, મનુષ્ય છે, એની ત્રીજી ઈચ્છાનું જે ત્રીજું રૂપ છે એ તૃષ્ણા છે. અને એનું ચોથું રૂપ છે, એનું નામ કામ છે. ફરક શું છે? ઈચ્છામાં, આશામાં, તૃષ્ણામાં અને કામમાં ફરક શું છે? કામ જયારે ચોથી કક્ષાએ ઈચ્છા પહોંચે ત્યારે આ ફૂલ મારે જોઈએ 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 જોઈએ, હમણાં જ જોઈએ, કાલે નહીં, પરમ દિવસે નહીં, પગાર થાય ત્યારે નહીં, પછી નહીં, હમણાં જ જોઈશે. જે સમયની ધીરજ ન રાખી શકે એનું નામ કામ કહેવાય. ભૂખ લાગી હોય તો કલાક, 2 કલાક, 4 કલાકની માણસ ધીરજ રાખે, એક દિવસે કાઢી નાખે, બીજો દિવસે કાઢી નાખે. હમણાં ને હમણાં જોઈએ, એનું નામ છે કામ. અને આ જે શૂર્પણખા છે એ ભૂખથી નથી પીડાતી, તરસથી નથી પીડાતી, અતૃપ્તિથી પીડાય છે. અને કઈ અતૃપ્તિ? તો રાજાની બેન છે, એના ઘરમાં ઐશ્વર્યનો ઢગલો છે, અને ઐશ્વર્યનો ઢગલો છે એટલે એક જ અતૃપ્તિ છે, બાકી બધું તો ખૂબ છે. અને અતૃપ્તિ એને શાંતિથી બેસવા નથી દેતી, ઊંઘવા નથી દેતી, અને એને તરત જ પ્રસ્તાવ રાખી દીધો. નહીં તો સ્ત્રીમાં થોડીક શરમ હોય, મર્યાદા હોય, અને આ તો તરત જ પ્રસ્તાવ રાખી દીધો. અને એ પ્રસ્તાવના દ્વારા રામને, લક્ષ્મણને ખ્યાલ આવી ગયો કે આ હરાડું ઢોર છે, અને હરાડા ઢોર ઉપર ભરોસો કરાય? એને તમે રાત્રે છોડો કે ખીલેથી છોડો એટલે એના ઉપર ભરોસો કરાય ખરો? કે આ હરાડું ઢોર કોઈના ખેતરમાં નહીં જાય એવો ભરોસો કરી શકાય ખરો? એ તો છૂટશે એવું સીધું કોઈના ખેતરમાં જ જવાનું છે.
અને જેણે ઘરમાં હરાડું ઢોર બાંધ્યું હોય એની દશા કેવી હોય વિચાર કરો. બંધાઈ ગયું, જાણતા અજાણતા ભૂલે ચૂકે. હવે રડો, આખી જિંદગી પોકે ને પોકે. રામાયણ શું છે? તમારી કથા છે, આપણી કથા છે, આપણા જીવનની કથા છે. આ કથા શું કામ કરે છે? હડકવાને ઓછો કરે છે. કેટલાક સંઘ એવા હોય કે હડકવાને વધારી મૂકે કે ના વધારી મૂકે. દોડતા હોય ને ઢાળ આપે, દોડતા હોય એને ઢાળ આપે. મહારાજ કે અરે રજનીશનો સિદ્ધાંત સમજવા જાણવા જેવો છે. અને આ આટલા 1000 વર્ષ પછી પણ આ મટતું કેમ નથી? મેળો એક દિવસનો હોય, રોજ મેળો હોય. તમે એક દિવસ મેળામાં જઈને ચકડોળ ઉપર ચડો, આમ કરો તેમ કરો, પણ રોજ તો ઘર હોય. આ રોજનું ઘર છે, આ રોજનું 360 દિવસ ચાલે એવું આ ઘર છે. અને પેલો શું છે? એ તો મેળો છે. અમારે એક પંડિત હતા બિહાર, મૈથિલી પંડિત. એમને પત્ની અને એક વિધવા બેન. હવે મેળો ભરાય, મેળો ભરાય એટલે પેલા રોજ પાછળ પડે. મેળો ભરાય છે, અમને મેળે લઈ જાઓ, અમને મેળે લઈ જાઓ, અમને મેળે લઈ જાઓ. પેલા પંડિતે કહ્યું, અરે મેળામાં શું કરવું છે? માણસો ભેગા થાય. ના, એ તો માને જ નહીં. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. બહુ આગ્રહ કર્યો બેયને કે તૈયાર થાઓ. ભાઈ સરસ મજાના કપડા બપડા પહેરીને બે તૈયાર થયા. આ પંડિત છે ને એ બેયના વચ્ચે પેસીને કુણીઓ મારવા માંડ્યો. એકને આમ મારે ને બીજાને આમ મારે, જોર જોરથી. અરે અરે આ શું કરો છો? કે આપણે મેળો કરીએ છીએ. ત્યાં જઈને બીજા પુરુષોની કુણીઓ ખાઓ એના કરતા મારી જ ખાઈ લો નહીં ઘરમાં તમે. કે ના, ઘરની કુણીઓ સારી ના લાગે. અહીંથી નીકળે ત્યારે તમે જોજો, આ બહેનોને ગમે એટલું સમજાવીએ, થોડીક ધીરજ રાખો, 5 મિનિટ ધીરજ રાખો, 2 મિનિટ ધીરજ રાખો. કેમ? પેલી કુણીઓ ખાવી છે, આમ ને આમ ને આમ. અરે ધીરજ રાખો. ઘણા લોકો તો એવા હોય કે હજુ કથાને 5 મિનિટ બાકી હોય ને ઉભા થાવ, આખું બધું ડખોડાઈ જાય. કેમ? આસન સે મત ડોલ રે તો હે પિયા મિલે, સુન્ન મંદિર મેં દીપ જલત હે. કબીર, અરે કબીર એટલે કબીર ગજબનો માણસ છે. સુન્ન મંદિર મેં દીપ જલત હે, અનહદ બાજત ઢોલ રે તો હે પિયા મિલે. કહત કબીરા સુન ભાઈ સાધો, આસન સે મત ડોલ રે તો હે પિયા મિલે. આટલી સભા બેઠી છે અને વરસાદ આવે તો અરે 4 છાંટા, વધારે નહીં, હળ કરી. અરે નવ, એક દિવસ તો 9, જેની રાહ જોઈને તમે બેઠા છો, રોજ આકાશ સામે જોયે છે, એને કહો કે તું બારી મેઘ વરસાદ, અમે તો બેઠા છીએ, એ બેઠા છીએ. માણસની આજ કમજોરી છે. એટલે શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. મારી દ્રષ્ટિએ આ થોડી ઉતાવળ થઈ. આ કરવાની જરૂર નથી, એને ધક્કા મારીને કાઢી મૂકવાની જરૂર હતી. પછી આપણે અર્થઘટન કરીએ કે ભાઈ રાક્ષસોનો નાશ કરવો તો, ફલાણું કરવું હતું, ફલાણું કરવું હતું. એ વાત જુદી છે, પણ એટલું તો કહેવું પડશે. અને અમારે ત્યાં રાજનીતિમાં લખેલું છે કે બળવાન માણસોને વગર કારણે દુશ્મન ન બનાવવા. જે શક્તિશાળી લોકો હોય તમે એને નહીં પહોંચી શકો, શું કામ દુશ્મન બનાવો છો? અને બનાવવા હોય તો પહેલા પહોંચી વળવાની તાકાત છે કે નહીં એનો વિચાર કરી જુઓ. પછી ખર આવ્યા, દૂષણ આવ્યો, આખું લશ્કર કપાઈ ગયું, ખેદાન મેદાન થઈ ગયું. કાલની કથામાં તમે સાંભળ્યું હશે, રાવણ પછી મારીચને લઈને મૃગનું રૂપ ધારણ કરાવ્યું અને સીતાજીનું હરણ કર્યું. અહીંયા તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. અને ભેદ શું છે? તુલસી રામાયણમાં એમ લખ્યું છે કે જ્યારે લક્ષ્મણ છે પુષ્પ વીણવા માટે ગયા અને રામ ને સીતા બે એકલા હતા, ત્યારે રામે કહ્યું કે જો સીતા, હવે મારે કેટલીક લીલાઓ કરવાની છે.
એટલે તમારું આ જે રૂપ છે એ અગ્નિમાં મૂકી દો અને પ્રતિબિંબ રૂપમાં તમે રહો. એટલે સીતાજીએ પોતાનું રૂપ જે હતું એ અગ્નિમાં મૂકી દીધું અને પ્રતિબિંબ પ્રતિછાયા રૂપે એ રહ્યા. કેમ કે તુલસીદાસ ઈચ્છે છે કે આ તો જગત જનની જાનકી પરબ્રહ્મ પરમેશ્વરની માયા છે, સાક્ષાત નારાયણી છે, એનું હરણ થાય છે, એને રોકકડ કરવાની હોય છે. આ બેમાં વાલ્મીકી રામાયણ માનવીય ધરાતલ ઉપર ચાલે છે અને તુલસી રામાયણ છે એ ઈશ્વરીય ધરાતલ ઉપર ચાલે છે. આ બંનેમાં આટલો ફરક છે. વાલ્મીકી રામાયણમાં ખરેખર સીતાજીનું હરણ થયું છે અને તુલસી રામાયણમાં સીતાજી અગ્નિમાં ચાલ્યા ગયા અને સીતાજીની જે પ્રતિછાયા છે એ પ્રતિછાયાનું હરણ થયું છે. 2000 વર્ષમાં આ આટલું મોટું અંતર આવી ગયું કારણ કે વાલ્મીકીનો કોઈ સંપ્રદાય નથી. વાલ્મીકી તો ઋષિ છે, ત્યારે તુલસીદાસજીનો રામાનંદ સંપ્રદાય છે અને રામાનંદ સંપ્રદાયના ઈષ્ટદેવ રામ છે. અને ઈષ્ટદેવ જ્યારે રામ છે તો એ રામને કોઈ પણ રીતે થોડુંક પણ નીચું જોવું પડે એવું કોઈ સહન કરી શકે? બે રસ્તાઓ છે, વાસ્તવિકતા અને આદર્શ. વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે અને આદર્શ એ આદર્શ છે. અને આદર્શ જ્યારે લિમિટ ઉપર જતો રહે ત્યારે એ કલ્પના બની જાય, પછી માત્ર કલ્પના બની જાય. હવે માનો કે એક સાયકોલોજીસ્ટ હોય અને એમ કે ભાઈ રામ કે બુદ્ધ કે મહાવીર કે કૃષ્ણ કે ફલાણા એ બધાને પણ કોઈ વાર જિંદગીમાં એકાદ વાર પણ કામ વિકાર થયો હતો. લોકો મારવા દોડે, લોકો આ સહન ન કરી શકે કારણ કે આખું ચરિત્ર ઈશ્વરીય રૂપમાં એમને થાય જ નહીં, એમને એવું કદી બને જ નહીં. એટલે આખું ચરિત્ર ચિત્રણ દૈવી રૂપમાં ચાલ્યું ગયું. આ માનવીય ધરાતલ ઉપર છે કે રામને પણ એવું થાય. સીતાએ કે લક્ષ્મણને ગાળો દે ને રામને કે, અને એક બીજી સમજવા જેવી વાત છે, રામ લક્ષ્મણ અને સીતા ત્રણેય જયારે પર્ણકુટીમાં બેઠા છે અને પેલો મૃગ જોયો, લક્ષ્મણને કેમ ના કહ્યું જા તું મૃગને લઈ આવે? રામ પોતે કેમ ગયા? લક્ષ્મણની હયાતી હોવા છતાં લક્ષ્મણ હાજર ન હોય ને રામ જાય તો બરાબર બનવા જોગ છે. પણ લક્ષ્મણ જેવા લક્ષ્મણ બેઠેલા છે અને લક્ષ્મણ પોતે જ કે ભાઈ તમે બેસો, તમારે જવાની જરૂર નથી, હું જઈને હમણાં મૃગને લઈ આવું છું. કેટલા એને પોસ્ટમોર્ટમ કહેવાય. એ બધું પાછળથી આપણે બધું વિચાર કરીએ, ચિંતન કરીએ. અને એ ચિંતનમાં જો તમે ધરાતલ ઉપર હો તો તમારા ચિંતનના પરિણામ જુદા આવે અને તમે આકાશમાં હો તો એના પરિણામ જુદા. આકાશમાં તો એક જ વાત છે કે આ બધું લીલા છે, આ તો ભગવાને ખેલ કર્યા, આ તો ભગવાને લીલા કરી. તો તમારા હાથમાં કશું ના આવે. સીતાજીનું હરણ થયું અને પેલી બાજુ રામ અને લક્ષ્મણ બંને ભેગા થયા. આકાશ માર્ગે રોતી કકડતી સીતાને લઈ અને જ્યારે રાવણ નીકળ્યો ત્યારે જટાયુ પક્ષી છે અને વૃદ્ધ છે. અને જટાયુ કોણ છે? ગૃદ્ધ છે, ગીધ છે. અને આપણે તો એક માન્યતા છે કે ગીધ પક્ષી એ સૌથી હલકામાં હલકું. કેમ કે મરદા ખાય છે, ખોવાઈ ગયેલા મરદા, સડી ગયેલા મરદા. કુદરતની પણ ગજબની વ્યવસ્થા છે. જો આવા પક્ષીઓ ના બનાવ્યા હોત તો એટલી મ્યુનિસિપાલિટી ચારે તરફ બનાવી છે, જ્યાં જુઓ ત્યાં મ્યુનિસિપાલિટી. એક કૂતરું મરી ગયું હોય, તમે 3-4 દિવસમાં જોશો તો આમ ફૂલીને ટેટા જેવું થઈ જશે, પગ ઊંચા થઈ જશે. પાણીમાં રેલ, નદીમાં રેલ આવી હોય, માણસો તણાઈ ગયા હોય, એ પણ આમ જાડા ફૂલેલા ટેટા જેવા થઈને બહાર ફેંકી જવાના. અંદર કેમ નથી રહેતા? કોણે આ વ્યવસ્થા કરી છે? ધનંજય નામનો વાયુ, અમારે ત્યાં શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ધનંજય નામનો વાયુ છે, મર્યા પછી પણ પેટમાં રહે છે અને એ વાયુ પછી ફૂલે છે
એટલે મળદું તરે છે, માણસ ડૂબે છે. પણ એ ડૂબેલો માણસ જ્યારે ધનંજયનો વિસ્તાર થઈ જાય એટલે પછી તરવા લાગે, ને તરે એટલે મોજાના દ્વારા બહાર ફેંકી જાય. નદી પોતે આપોઆપ ચોખ્ખી થઈ જાય, નહીં તો નદી ગંધાઈ ઉઠે. હવે આ જે કૂતરા વગેરે બહાર પડ્યા છે, એટલે ઉપર આકાશમાં ઉડનારા પક્ષીઓમાં પેલું ગીત છે એ કેટલા જોજનથી એને ખબર પડે કે પેલી જગ્યાએ આપણો આહાર. આપણું નાક ફાટી જતું હોય, દુર્ગંધ મારતી હોય, અને એને એમ થતું હોય કે આજ સારામાં સારો ભંડારો કર્યો છો, આજ દૂધપાકપુરીનો ભંડારો, હલકામાં હલકું, નીચમાં નીચ એમ કહેવાય. એ રામને મદદ કરે છે. આમાંથી શીખજો, કોઈ હલકું નથી, કોઈ હલકું. જો એ ગીધ ન હોય તો શું થાય? ગીધની જરૂર છે. એ છે તો તમે આ દુર્ગંધમાંથી બચી શકો છો. અને દુર્ગંધ તો આપણે જ ફેલાવીએ છીએ. માણસ સિવાય બીજું કોઈ દુર્ગંધ ફેલાવે છે? આટલા મોટા જંગલમાં જઈને જુઓ, મ્યુનિસિપાલિટીની જરૂર નહીં, ચોખ્ખું બધું, આખું જંગલ ચોખ્ખું. પણ માણસો જ્યાં રહેતા હતા હોય જઈને જુઓ, બસ ઢગલા ઢગલા, નાક ફાટી જાય એવી દુર્ગંધ. એ જટાયુ પક્ષી એ રામને મળેલું ને એને કહેલું, હું તમે જયારે લક્ષ્મણને બે બહાર હશો ત્યારે સીતાજીનું હું રક્ષણ કરીશ. રામાયણમાંથી એક એ પણ શીખવાનું છે. એવી જગ્યાએ કદી ના રહેવું જ્યાં સ્ત્રીઓની રક્ષા સુરક્ષિત ન હોય. એવા મહોલ્લામાં ના રહેવું, એવા પડોશીઓમાં ના રહેવું. કે તમે ફેક્ટરીમાં ગયા હો, દુકાને ગયા હો, પેઢીએ ગયા હો ને તમારો શ્વાસ અધ્ધર રહે, એવા મહોલ્લામાં ના રહેવું. એવા મહોલ્લામાં રહેવું તમે 8 દિવસ બહાર ગયા હોવ તો પણ તમારી પત્ની કે દીકરી કે ફલાણું એની કોઈ તમને ચિંતા ન થાય. પડોશીના સુખ જેવું કોઈ સુખ નહીં, અને પડોશીના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં. કુગ્રામ વાસ. હવે તમે જાઓ બહાર અહીંયા, અને હવે શું મુશ્કેલી થઈ છે? આપણા ત્યાં એક પ્રાચીન કહેવત હતી, વરસમાં ખરડિયું અને ઘરમાં ગયડ્યું. આ ગયડું માણસ શું કરે? તમારા ઘરનું રક્ષણ કરે. હવે ગયડાને કાઢ્યા બહાર, એટલે હવે રહી ગયા, એટલે પેલા ભાઈ જાય આમ, અને આ પેલી બેન પછી નીકળે સુરપણ ખા, અને અતૃપ્તિમાં અતૃપ્તિ, અતૃપ્તિમાં અતૃપ્તિ, અતૃપ્તિમાં અતૃપ્તિ. એક વાર તમે નિયમ લઈ જુઓ, તમે જુઓ એનો આનંદ. બસ આપણે ઘરે જ ભોજન કરશું, ગોજાડો હોટલમાં કે લારીમાં કે એમ નહીં ખાઈએ. એક વાર તમે જોઈ જુઓ, તમે જુઓ એનો કેટલો આનંદ આવે છે. અરે ચટણી ને રોટલો ખાવામાં આનંદ આવે છે. પણ એક વાર જ્યાં આ લારીઓમાં ફરતા થઈ ગયા પછી ઘરનું ભોજન સારું જ ના લાગે. પછી પેલું આમ આગળ ચાટે ને આમ કરે ને આમ કરે ને તેમ કરે. એટલે રામ એવી જગ્યાએ વસ્યા છે જ્યાં ચારે તરફ રાક્ષસો છે. એટલે રામ ગયા ત્યારે ડરતા ડરતા ગયા. લક્ષ્મણને કહ્યું કાળજી રાખજે, અને લક્ષ્મણને જવું નતું, પણ સીતાજી એને ધક્કા મારીને કાઢ્યા, વચનના ધક્કા મારી, અને સીતાજી રહી ગયા એકલો. અને આ એકાંત છે, એકાકીપણું છે, એકલાપણું છે, સ્ત્રી માટે દુશ્મન છે. એમાં પણ રૂપાળી સ્ત્રી માટે દુશ્મન છે. અમારે ત્યાં ચાણક્ય લખ્યું છે, ભાર્યા રૂપવતી શત્રુ. બહુ રૂપાળી સ્ત્રી હોય ને તમારી પત્ની હોય તો તમારા દુશ્મનનું કામ કરશે. લોકો તમને શાંતિથી જીવવા નહીં દે. રાવણ મર્યો નથી, રાવણ આજે જીવે છે, ગામે ગામ જીવે છે, ચારે તરફ જીવે છે. એમ ના સમજતા કે રામે રાવણ માર્યો એટલે હવે પ્રશ્ન પૂરો થઈ ગયો, એવું ના સમજતા. રામ ઓછા થઈ ગયા છે, રાવણ વધી ગયા છે. રામ તો કોક ભાગ્યે જ કોઈ જોવા મળે, બાકી જ્યાં જુઓ ત્યાં 10 માથાવાળા, 10 માથાવાળા, 10 માથાવાળા. એટલે પેલા જટાયુ છે ને એ ગીધ છે. હું તમને સલાહ આપું છું, તમારા બંગલા આગળ, તમારા ઘર આગળ આવો એક વૃદ્ધ માણસ, એક જાતવાન માણસ, એક ખાનદાન માણસ, ભલે ગરીબ હોય, ભલે અભણ હોય, ભલે 2 રોટલા ખાતો હોય, તમારો પૈસો આટલો બધો છે, એવો એક માણસ રાખજો.
એ માણસ તમને મદદ કરશે, તમારું રક્ષણ કરશે. અને આ જટાયુ છે ને એ બહાર ઝાડ ઉપર બેસી રહેતો. એણે જોયું કે આ તો સીતાજીને ઉપાડીને રથ ચાલ્યો, અને પછી એને માર્યો ઝપાટ. અને જટાયુ ઓળખે છે કે આ રાવણ છે. પછી તો રાવણ અને જટાયુનું યુદ્ધ થયું. રાવણ બળવાન છે, સશક્ત છે. આ તો બિચારો વૃદ્ધ ગરડો માણસ, મરવાના અરે આઈને ઉભેલો માણસ છે. એક બીજી વાત પણ યાદ રાખજો, મૃત્યુ આવે એના પહેલા તમારા મનમાં કદી મરવાના કોઈ વિચારો આવ્યા છે? કે માનો કે આપણે મરવું હોય તો કેવી રીતે મરવું? હે, લોકોને એવા વિચારો આવે, પરણવું હોય તો કયો ઘોડો મગાવવો, કઈ ગાડી મગાવવી. પેલા આજકાલ તો પેલા નામ લખ્યા હોય પાછળ, આમ જતા હોય ને, કઈ આમ કયો શણગારવું, કયું આમ કરવું, કયું તે, એ તો બધા વિચારો આવે. પણ આપણે માનો કે હવે 75, 70, 75, 80 પહોંચ્યા અને તમને ગમે એટલી ખાતરી હોય તો પણ આપણા આગળ એક લક્ષ્ય બને કે ભાઈ હું મરું તો કેવી રીતે મરું? કે આમ જતા હોઈએ અને કોઈ ગાડીનો એક્સિડન્ટ થઈ જાય અને ગાડીમાં દબાઈ જઈએ અને પછી કોઈ મુશ્કેલી ખેંચીને બહાર કાઢે ને તરફડીને હોસ્પિટલમાં મરીએ, આ તો પરાધીનતા થઈ. ત્યારે એવું થાય કે આપણે હોસ્પિટલમાં હોઈએ ને બધી નાકમાં બધી નશોમાં ચડાયું હોય, નહીં ચડાયું હોય, નહીં બાટલા ચડતા હોય, નહીં બાટલા ચડતા હોય. હું તમને એક ખાસ વાત કહું છું. મેં 3-4 માણસોને આવા જોયા છે છેલ્લી કક્ષાએ, અને એના ઉપરથી હું તમને કહું છું. જ્યારે મરનારને ખાતરી થઈ જાય, જોનારને ખાતરી થઈ જાય, ડોક્ટરને ખાતરી થઈ જાય કે હવે આ કેસ બચે એવો, પછી એને રીબાવશો. આ તો છેલ્લી ઘડી સુધી અહીં ઓક્સિજન જતો હોય ને, અહીં ગ્લુકોઝ જતો હોય ને, અહીં ફલાણું જતું હોય ને, પેલો કાર્ડિયોગ્રામ લેવાતો હોય ને, અરે બસ એને હવે રીબાવો બંધ કરો. હવે એને ઘેર લઈ જાઓ, ગંગાજળ મૂકો, દીવો કરો, એને એના છોકરા જોવા દો, એના બધાના ઉપર જરા વાતચીત કરવા દો. અને આ મુશ્કેલી એવી કે આ જયારે બધું કર્યું હોય ત્યારે કોઈ નજીક ના જવા દે. એટલે મરતી વખતે એનું કોઈ હગું માણસ હાજર જ ના હોય. મરે ત્યારે ખબર આપે કે હવે દેવ થયા, કદી આવી ભૂલ ના કરશો. અને મને સારા ડોક્ટરોએ કહ્યું છે કે આ જે ઓક્સિજન ને એ બધું અમે છેલ્લી કક્ષાનું ચડાવીએ છીએ, 90% દર્દીઓ એમાં ફેલ જ હોય છે. 10% બહુ તો બચી જાય. બાકી 90% તો મરવાના જ છે. હવે મરવાના જ છે તો પછી એને ઘેર લાવીને શાંતિથી પથારીમાં ભગવાનનું નામ લેતા લેતા એને મરવા દો, એના પરિવાર વચ્ચે મરવા દો, એના કુટુંબ વચ્ચે મરવા દો. શું કામ રીબાવો છો? પણ સમાજ આવીને ઉભો રહે, એ પૈસા ના ખર્ચવા પડે એટલે ઘેર લઈ આવ્યા, એને લોભ લાગ્યો એટલે પછી, બાકી આ બચી જવાના હતા. એમાંય પાછા પિયરિયું હોય ને સાસરિયું હોય તો પિયરિયા વાળા કહે અમારી દીકરી બચવાની હતી પણ તમે ઉતાવળ કરી દીધી. કોઈની પરવા કર્યા વિના મરતા માણસને શાંતિથી મરવા દેજો. તમે કહેજો કોજાડો મારા નાકોમાં આમ ચડાવો ને અહીં બંધ કરી દો ને આવું કરી દો ને, આપણે દૃશ્ય જોઈને જ દયા આવે. એને જીવવા તો ના દીધો, હવે મરવા તો દો શાંતિથી. તમે કલ્પના કરી શકો છો કે મૃત્યુ થાય તો કેવું આદર્શ કલ્પના થાય. એક સૈનિક હોય અને મિલિટરીમાં દાખલ થયો હોય અને એના મનમાં એક જ કલ્પના આવતી હોય કે મરું તો રણયુદ્ધમાં મરું, ગોળીઓથી મારું શરીર છાલની થઈ ગયું, અને સામેથી ધડાકા થતા હોય ને હું 5-25 ને લઈને મરું, તો એમ સમજો કે એની ડ્યુટીને ઉજ્જવળ કરી નાખશે. હવે એવો વિચાર કરે કે આવું થાય ત્યારે આપણે હંતાઈ જવું, ભાગી જવું. જાય પેલા ઉતાવળિયા હોય મરે. કાઠિયાવાડમાં પહેલા છે ને બારવટિયા ચડી આવે ગામ લૂંટવા માટે, અને એટલે જયારે બારવટિયા ચડી આવે ને એટલે પેલો બુંગીઓ ઢોલ વાગે, ધડમ 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 ધડમ. એટલે ગામમાં જે સુરાપુરા હોય ને, જેના હાથમાં જે આવે એ બધા લઈને નીકળે, એને ધીંગાણું કહેવાય. આવા બારવટિયા ચડી આવ્યા અને આખા ગામમાં ઢોલ વાગ્યો. ગામમાં બધા જે જુવાનિયા હતા બધા હાથમાં જે આવ્યું હથિયાર એ લઈને બહાર નીકળ્યા. પણ એક દરબાર ના નીકળે. એ દરબારની પત્ની એને કહે કે તમે પણ આખું ગામ ગયું, તમે જાઓ ને. હવે કે હું એકલો નહીં જઉં તો એમાં શું ખોટ પડવાની હતી, આખું ગામ તો ગયું જ છે ને.
એક 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 વધારે હોય તો શું ને એક ઓછો હોય તો શું? બીજું કઈ નહીં. એમ કે હું પાણી ભરવા જઈશ તો મારી બહેનપણીઓ મને મેણું મારશે કે આ બાયલાની વહુ આવી. અહીંથી પાણી ઉત્પન્ન થાય છે. પાણીદાર માણસો બીજાને પાણી ચડાવે, અને પાણી વિનાના માણસો હોય એ પાણી તમને બચુડાના હામ જો જવતો હો, જો ઘર બાર પગ મૂકશો તો તમને ફલાણી માતાના હામ. આ પાણી વિનાના માણસો પાણી ઉતારે. એ પેલા દરબારને પાણી ચડાવ્યું એટલે બહુ કહ્યું ત્યારે મઢ તૈયાર થયા. લાય તારે કે મારી તલવાર લાય ને ઢાલ લાવ. એટલે આપ્યા. અને પેલી એની પત્ની છે ને, એનો બાપ બહુ તેજસ્વી, એટલે એને પાણી લાવો તો હું જઉં એમ કે, તમારે ના જવું હોય તો લાવો હું જઉં એમ. હવે તો પછી નાક જ કપાઈ જાય કે આ ભાઈ રજપૂતાણી આવી છે એમના બદલામાં, તો ઉલટું નાક કપાઈ જાય. હે બેસ બેસ કે હું શું મરી ગયો છું એમ કે. પણ ઉભા રહો કે જ્યાં 2, 5, 10 ના માથા કાપ્યા વિના, પગ હાથ કાપ્યા વિના જો પાછા ઘરમાં આવશો તો પેસવા નહીં દઉં. ગયા કલાક, 2 કલાક, 3 કલાક ધીંગાણું ચાલ્યું, અને પછી ભાઈ પાછા આવ્યા. તલવારને લોહી બધું લાગેલું. પૂછ્યું શું કર્યું? કરે કે 8 ના તો માથા કાપ્યા ને 4 ના તો પગ કાપ્યા, 12 ના તો હાથ કાપ્યા. એ બધું ખરું, પણ તમને કોઈ જગ્યાએ ખરોચ નથી આવી, આટલું તમારા શરીર ઉપર લીટું ન થયું, તો એ કેમ બને? એમ કે ગાડી રે ગાડી તું સમજે નહીં. આ ધીંગાણું જેમ જેમ આગળ વધતું હતું, અને પેલા જે મરદા પડ્યા હતા ને એના માથા મેં તો કાપ્યા. પેલા બધા આગળ લડતા હતા, અહીં જે પેલા મરેલા માણસો પડેલા ને એના હાથ પગ કાપ્યા. તે કીધું તું ને માથા કાપીને આપજો, માથા કાપીને. ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી, ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. અરે કવિ કેટલીક વાર શું અદભુત વાતો કરતો હોય છે. પથરા આગળ જઈને પેલો ઉભો છે સોમપુરા સલાડ, અને એની નજરમાં છે કે મારે ભગવાન બનાવવા છે, ભગવાન બનાવવા છે, કોઈ સારો પથરો મળી જાય. એને જોયું કે આ તો બહુ સરસ પથ્થર છે, ભગવાન બહુ સરસ બનશે રૂપાળા. અને ત્યારે પેલો પથ્થરો છે ને એ બોલતો થાય છે. જળને બોલાવે એનું નામ કવિ કહેવાય, ને બોલતા નથી, બધે આખી દુનિયા બોલાવે. ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કેમ? એક ઠાકોરજી હવે એ મને ઘડીને તૈયાર કરો, અને બધા બ્રાહ્મણોને મંત્રો ભણે, નામ કરે, ને પછી વળી એક જગ્યાએ સ્થાપિત કરે, ને રોજ ગંગા ને જમનાની ઝાડીઓ ચડે, ને કેસરિયા સ્નાન કરાવે. ના, ત્યારે શું છે? સિંદૂરે સોપડાઈ જાઉં ઘડવૈયા મારે ઠાકોરજી નથી. પેલો પાડિયો કહેવાય ને, પાડિયો. કોઈ સિંદૂર હોય ને, સિંદૂર થી ચોપડીને એક જગ્યાએ મને ખોસી દે, એવો મારે પાડિયો ઘડાયેલો ના હોય. પાડિયો તો એવો રફ હોય. અને ત્યારે હવે અભિષેક કેવી રીતે થશે? આ ભગવાનને તો કેટલા મંત્રો ને રુદ્રી પાઠ ને ફલાણા પાઠ ને ગંગાજળ ને જમના જળ ને કેસરિયા સ્નાન ને નહીં. નમતી હાજે પેલી નમણી વિજોગણના 2 ટીપે આંસુડે નાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. જયારે સાંજ નમતી હોય, સૂર્ય આથમતો હોય, અને મારી પેલી વિજોગણ સ્ત્રી એ આવે અને મારા પાડિયા આગળ બેસીને એની આંખમાંથી 2 ટીપા મારા ઉપર પાડે, એ જ મારો અભિષેક. આ કેસર બેસરને ફેંક એક તરફ. નમતી હાજે પેલી નમણી વિજોગણના 2 ટીપે આંસુડે નાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ. અને કેટલી ગજબની વાત કરી લીધી છે. તો તમારી પ્રતિષ્ઠા કોણ કરશે? કોણ? બેટડે બાપના મોઢડાના જોયા એવા કુમળા હાથે ખોડાવું. એ જયારે ધીંગાણે ચડ્યો તો ગામની આબરૂ રાખવા માટે, ત્યારે એની સ્ત્રી સગર્ભા હતી. એટલે બેટડે બાપના મોઢડાના જોયા. તો એ છોકરો જન્મ્યો નતો. જે છોકરાએ બાપના મોઢા નથી જોયા એવા કુમળા હાથે ખોડાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. તમે અર્થ સમજ્યા ઠાકોરજીનો? નથી સમજ્યા. મારે નેતા નથી થવું, મારે કાર્યકર્તા થવું છે. આ દેશનો અદાડો ક્યાંથી બેઠો? આ બધા પાડિયા હતા ને,
એ ઉઠી ઉઠીને પેલી ખુરશી ઉપર ગોઠવાઈ ગયા. ગાંધીજીએ બધા પાળિયા કરેલા, ગામડામાં ખોડાઈ જાઓ, જ્યાં જે નાનું મોટું ગામ મળે ને એ ગામની અંદર ખોડાઈ જાઓ ને ત્યાં જ આખી જિંદગી પૂરી કરો. અને પછી તો આ પાળિયાઓ છે ને એમને એવા પગ આવ્યા ને દોટ મૂકી સીધી ગાંધીનગર, સીધા દિલ્હી, અને આ ગામડા પાળિયા વિનાના થઈ ગયા. અને એટલે એમની જગ્યાએ પેલા ગુંડા આવી ગયા. જે ગામની આબરૂ રાખનારા પાળિયા ખાલી પણ આવ્યું, એટલે હવે કોઈને કોઈ તો આવવાના. એટલે હવે એમની જગ્યાએ કોણ આવી ગયા છે? ગુંડાઓ આવી ગયા. અને ગુંડાઓ હવે શું કરે છે? પ્રજાને ખોળાવે છે કે પ્રજાને નાખો હવે તમને બધાને માટી. એટલે જટાયુ પક્ષી છે, પણ એની ભાવના બહુ ઊંચી છે. એને એમ છે કે હું મરું તો ખરો, પણ રામનું કામ કરતા કરતા મરું. અને મારું અહો ભાગ્ય કે હું રામનું કામ કરતા કરતા મરું. જર્મનીમાં એક કવિ થયો ગેટે, આખું જર્મનીને બેઠું કર્યું એને. હું તો તમને ભલામણ કરું છું, કદી નમાલું સાહિત્ય વાંચશો નહીં, કદી પણ ના વાંચશો, નહીં તો તમારી આખી પ્રજા નમાલી થઈ ગઈ વાંચી વાંચીને, આ કથાઓ સાંભળી સાંભળીને થઈ. એ ગેટે લખ્યું છે, જર્મનો ઉઠો, ખાટલામાં પડીને મરવા માટે તમે જન્મ્યા નથી. એ ખાટલામાં કફ અટકી ગયો હોય ને ગળફો નાની કરતો હોય ને કોઈ પાણી મૂકે ને હુ 6 મહિના રીબાઈને તમે મરો. ઉઠો, યુદ્ધના મેદાનમાં જઈને મરો. તમારું મરણ તો યુદ્ધના મેદાનમાં છે. આખું એક નવું જર્મની પેદા થયું. અહીંયા જટાયુ છે, એ જટાયુએ કહ્યું હું મરીશ, પણ રામનું કામ કરતા કરતા મરીશ. અને રામ પગાર નથી આપતા, રામ કોઈ પગાર નથી આપતા. જટાયુ ને દશરથને મૈત્રી હતી, બેયને ભાઈબંધી હતી, અને એ ભાઈબંધીના કારણે બાપની સાથેની ભાઈબંધી હવે છોકરાના ઉપર એ વાળે છે. અને હું તો તમને ખાસ વાત કહું છું, સંબંધની કસોટી ઉપસ્થિતિ નહીં, ગેરહાજરી છે. તમે હાજર હોવ, તમે જીવતા હોવ, અને કોઈ તમારી ચારે તરફ આંટા ફેરા માર્યા કરે, એનું કોઈ મહત્વ નથી. પણ તમે ન હો, તમે મરી ગયા હો, અને પેલો માણસ આવીને ઉભો રહે, તમે ચિંતા ના કરશો, આ છોકરાને હું પરણાવીશ, આ દીકરી હું પરણાવીશ, તમારા પ્રસંગો, એ મારો ભાઈબંધ મરી ગયો છે પણ હું જીવું છું. મર્યા પછીનો સંબંધ એ જ ખરો સંબંધ છે. બાકી જીવતા તો બધા ચા પીવા માટે સંબંધ બાંધીને બેઠા હોય. જટાયુએ જાણ્યું કે દશરથ મરી ગયા છે, દશરથનો દીકરો જીવતો છે, અને દશરથના દીકરા ઉપર આજે વિપત્તિના વાદળો ચાલી રહ્યા છે, તો મારી શક્તિ પ્રમાણે એનું રક્ષણ અને એને કંઈ સેવા કરવી જોઈએ. જટાયુ અને રાવણને એવી લડાઈ થઈ, ઘનઘોર લડાઈ. રામાયણમાં લખ્યું છે કે આ ગીધ પક્ષી આકાશમાં ઊંચે ઉડીને ગળગળ 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 કરતું આવીને મારે ઝપટને રાવણનો રથ તોડી નાખ્યો, એના શસ્ત્રો બસ્ત્રો બધું છિન્ન ભિન્ન કરી નાખ્યું. પણ રાવણ સીતાને ના છોડે, અને એક જ ઈચ્છા કે આના હાથમાંથી જો સીતા છૂટે ને તો રાવણને હું જવા દઉં ને સીતાજીને બચાવી દઉં. પણ રાવણ એવો દુષ્ટ કે સીતાજીને પકડેલા એ છોડે નહીં, એક હાથે લડ્યા કરે. છેવટે રાવણે એ ગીધની 2 પાંખો કાપી નાખી, અને પક્ષીની પાંખો કપાઈ જાય એટલે પછી ખલાસ, પછી એની લિમિટ પૂરી થઈ ગઈ, પડ્યો બિચારો નીચે. આ બાજુ રામ આવ્યા પર્ણકુટીમાં, પર્ણકુટીને જોઈ ધ્રાસકો પડ્યો, અને પછી કંઈ વિલાપ કર્યો છે, કંઈ વિલાપ કર્યો છે, કંઈ વિલાપ કર્યો છે. જે શબ્દો બોલ્યા છે મારાથી બોલી ન શકાય. કેમ આ રામના 2 રૂપ થયા? અયોધ્યા છોડી ત્યારે વિલાપ કેમ ના કર્યો? અયોધ્યા છોડતી વખતે તો જરાય ચહેરો કોમળ નથી, તો જાઓ બાપની નગરી છોડીને ચાલતા થઈ ગયા. સીતાજીના હરણમાં આટલો બધો વિયોગ, આટલી બધી વ્યાકુળતા કેમ થઈ? ધ્યાન દેજો. ઘટનાઓ અને સંબંધો 2 પ્રકારના હોય છે. જેમાં અર્થની પ્રધાનતા હોય, સત્તાની પ્રધાનતા હોય, સ્વાર્થની પ્રધાનતા હોય, સુખની પ્રધાનતા હોય, એવી ઘટનાઓ, અને જેમાં લાગણીની પ્રધાનતા હોય એવી ઘટનાઓ. અયોધ્યાનો ત્યાગ એ અર્થ ત્યાગ હતો,
સમૃદ્ધિનો ત્યાગ હતો, સંપત્તિનો ત્યાગ હતો, સત્તાનો ત્યાગ હતો. પશ્ચિમમાં જઈને જુઓ, મોટામાં મોટો મંત્રી હોય પણ ફટ દઈને રાજીનામું આપી દે. તરત જ સાંજ પડતા પડતા રાજીનામું માગવું ન પડે. એને અનાસક્તિ કહેવાય. અને એ બહુ સરળ કામ છે જો માણસના પાસે મોરલ હોય તો. આપણી મુશ્કેલી છે કઈ કોઈ રાજીનામું આપવામાં સમજતા જ નથી. અહીં રાજીનામા લેવા પડે છે, અને કેટલીક વાર તો લેવા માટે સેંકડો હજારો નારિયેળ વધેરવા પડે છે. નારિયેળનો અર્થ સમજ્યા ને તમે? આ જુવાનિયાના માથા વધેરવા પડતા હોય છે, ત્યારે માંડ નારિયેળ એકાદ રાજીનામું આવે. કેમ? બંનેમાં મોરલનું આટલું અંતર છે, આટલું મોટું અંતર છે. અને તમારે મોરલ જોવું છે, મોરલ જોવું હોય તો મુંબઈ જજો. અને મુંબઈમાં એક મ્યુનિસિપાલિટીનો ઓફિસર છે, એનું નામ છે ખેરનાર. માલણનો દીકરો છે, માળીનો દીકરો છે, માલણનો દીકરો છે ખેરનાર. અને ખેરનારનું કામ છે વગર કાયદે બંધાયેલા જે મકાનો હોય એને તોડી પાડવાના. એટલે ઘણા મકાનો તોડી પાડ્યા, પણ કેટલીક વાર એવા મકાનો તોડવા પડે કે જેમાં હાથ નાખતા એક બોરિંગ નહીં પણ સેંકડો બોરિંગો એમાં છુપાઈને બેઠા હોય. કોણ જાય? એવા મકાનો તોડવાના આવ્યા. જયારે આ મકાન તોડવા પહોંચ્યો એટલે સામેથી ઓફર આવી, કરોડ લે, 2 કરોડ લે, જોઈએ એટલા પૈસા લે, પણ આ મકાનને હાથ ના લગાવ. અને પેલા કહ્યું, 1 કરોડ ઉપર લાત મારું છું, હું તો મારી ડ્યુટી બજાવનારો છું, પૈસાને ને મોરલને કઈ લેવા દેવા નથી. આ તો સામાન્ય ઓફિસર છે, અને છતાંય કરોડને 2 કરોડને લાત મારી દીધી. પછી ભય આવ્યો, તારા વંશમાં એક દીટું જીવતું નહીં રહે, બધાનો નાશ કરી નાખશું. તમે નાશ કરીને જ બેઠા છે. મકાનો તોડી નાખ્યા, તમે જાણતા હશો, મકાનો તોડી નાખ્યા. આ ખેરનાર અમર થશે, એ જીવતો રહેશે તોય અમર, અને મરી જશે તોય અમર, અને મારી નાખશે. અમે નહીં મરવા દઈએ એને, અમે એને આખી દુનિયામાં એની ચર્ચા કરશું, કારણ કે ચર્ચા મોરલની થતી હોય છે. તો મને ખબર નથી કે આ કરોડને લાત મારનારા દિલ્હીમાં કોઈ માણસો બેઠા છે કે નથી બેઠા, કે કરોડને ગજવામાં મૂકનારા બેઠા છે. અને જો ગજવામાં મૂકનારા બેઠા હોય એ મરી જવાના, એમનો કોઈ ઇતિહાસ નહીં, એમનો કોઈ ઇતિહાસ નહીં. વર્તમાનનો ઇતિહાસ ન હોય, ઇતિહાસ ભૂતકાળનો હોય. માણસ ન હોય ત્યારે એનો ઇતિહાસ લખાય. વર્તમાનમાં બિરદાવલી હોય, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ. એ બિરદાવલી એ ઇતિહાસ નથી, ભૂતકાળનો ઇતિહાસ હોય. જટાયુ પક્ષી, પાંખ કપાઈ ગયા અને પડ્યો બિચારો નીચે, અને રામ રો કકડ કરી રહ્યા છે. કેમ? અયોધ્યાનો જે વિયોગ હતો એ સંપત્તિનો, સત્તાનો વિયોગ હતો, એટલે એ આઘાતને સહન કરી શક્યા. પણ અહીં સીતાનો જે વિયોગ છે એ લાગણીનો વિયોગ છે. અને આમાં 2 રૂપ છે. જો સીતા મરી ગઈ હોત ને તો સમજ્યા બરાબર છે. હવે જેના હાથમાં ગઈ છે એનું થતું શું હશે? તમે કલ્પના કરી શકો છો કે તમારી રૂપાળી પત્ની હોય અને તમારા ઉપર અત્યંત પ્રેમ રાખનારી, ગુણવાન હોય, શીલવાન હોય, અને ગુંડાઓના હાથમાં જકડાઈ ગઈ હોય, તો તમે પછી સ્વસ્થ થઈને બેસી શકો? તો તમારી લાગણીઓ હચમચી ઉઠે ને એ લાગણીઓ જે હચમચી ઉઠે ને એમાંથી ઇતિહાસનું નિર્માણ થાય. એટલે રામ છે ને એ વિલાપ કરે છે, રોકકડ કરે છે. ગોદાવરી, તું જાણે છે કોણ લઈ ગયું સીતાને? રે રે વૃક્ષા દશરથ તનય વ્યાકુલાત્મા. અરે હે વૃક્ષો, હું દશરથનો દીકરો વ્યાકુળ થઈને પોકારું છું. મારી સીતાને તમે જોઈ? મારી સીતાને તમે જોઈ? હે કંદરાઓ, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે ગોદાવરી જાણતી હતી રાવણ લઈ ગયો છે, પણ રાવણની ધાક એટલી હતી કે કોઈ બોલી શકતું. એટલે આજે પણ એવું હોય છે, ઘણી વાર ઘટનાઓ ઘટી હોય ને લોકો જાણતા હોય,
પણ પેલાની ધાક એવી હોય કે પોલીસના આગળ કોઈ મોઢું ઉગાડી શકે કે જો ઉગાડ્યા તો આપણે જ ગયા જાવ. આવું હોય તો ગોદાવરી બિચારી જાણતી હતી નદી, પણ એ બોલી ન શકી. આવા ઘણા પાત્રો અંદર આવે છે, એ બધા જાણતા હતા પણ કોઈ અક્ષરે બોલી નથી શકતું. અને પછી તો એ કુઠિયાને આગ લગાડી દીધી. આ મારું ઘર ઉજ્જડ થયું. યાદ રાખજો, એક માનભંગી પુરુષ હોય, એક ઘરભંગી પુરુષ હોય અને એક પ્રેમભંગી પુરુષ હોય. બહુ માનવાળો માણસ હોય ને સભા વચ્ચે એનું અપમાન થયું હોય તો એને માનભંગ કહેવાય. અને માનભંગ હોય રાત્રે એને ઊંઘવા ના દે, એટલે સભા વચ્ચે અપમાન થયું હોય. કૃષ્ણ જ એક એવો છે કે 99 ગાળો સભા વચ્ચે ખાધી હોય અને છતાં રૂવાડું ના ફરક્યું હોય. ભારી સભામાં શિશુપાળ બાક 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 ગાળો બોલ્યા કરે છે અને આમ બેઠા બેઠા પાન ચાવે રાખે છે મોઢામાં. પણ 99 થઈ, હવે હદ થઈ ગઈ. ક્ષમાનીય હદ હોય, સહન શક્તિની પણ. ને પછી શિશુપાળ ખબરદાર, બંધ કર, હવે 99 ગાળો થઈ. પણ એના ઉપર તો મોત ભમી રહ્યું છે. જ્યાં 100મી ગાળ દીધી, ચક્ર ચલાવ્યું. માનભંગી પુરુષ. એક ઘરભંગી પુરુષ હોય, એનું ઘર ભાંગી જાય. ઘર ભાંગી જાય એટલે આ દિવાલ નહીં હો, એ તો ચણી લેવી બહુ સરળ છે. પણ 35, 40, 45 વર્ષની ઉંમરે પહોંચ્યા હોય, છોકરાઓ હજુ 10, 15, 12, 18 વર્ષના થયા હોય, ભણતા હોય, અને પત્ની મરી જાય, ગુણવાળી પત્ની મરી જાય, ઘરભંગ. અને એ પુરુષ છે ને, એ દિવસે ન રડે એટલું રાત્રે રડે. પેલી મરી જનારી જે છે ને, એ હવે એને ખબર પડે કે એનું કેટલું મહત્વ હતું, એની કેટલી મહિમા હતી, એ શું હતી. હોય ત્યારે ખબર ના પડે, એ જયારે હોય ત્યારે ખબર ના પડે, ત્યારે લડતા હોય બે. કેટલીક વાર એમ કે તું મરી જા, એવું કે પાછા. એક વાર આ ઉત્તર ગુજરાતમાં જ એક ગાડામાં મારે બેસવાનું થયું, એક ગામથી બીજે ગામ જવાનું. અને ગાડાનો જે પેલો ખેડૂત હતો ને, એ બળદને હાંકતો જાય ને, થોડુંક હાંકે અને પછી જોરથી કે તારો ધણી મરે. અને આમ બળદનું પૂંછડું આપણે. અને આટલા વર્ષો પછી બળદને જોઈને હું કહી દઉં કે આ લેવવાનો બળદ છે કે આ કડવાનો બળદ છે. લેવવાનો બળદ હોય ને એના પૂંછડા આંબળી ગયેલા હોય, એમ 2, 4, 5 આંટીઓ પડી ગઈ હોય. એ બટકું ના ભરે એટલું જ બાકી રાખે એને. અને કડવાનો બળદ હોય ને, એ બિલકુલ સીધું પૂંછડું હોય. તમારે જોવું હોય તો જોઈ લેજો તમે. હવે જે માણસ બળદના પૂંછડાને આટલી બધી આંટીઓ પાડી નાખતો હશે, એ ઘરમાં કેટલી આંટીઓ પાડતો હશે, તમે વિચાર કરો. એટલે થોડીક વાર થાય અને પછી શું કે તારો ધણી મરે. એટલે મને થયું કે કો કે ના કો, આ એના દુશ્મનનો બળદ લઈને આવ્યો હશે. મેં કહ્યું ભાઈ આ બળદ કોનો છે? મને કે મારો છે બાપુ. એમ કે તારો બળદ છે? તો તું તો કે છે એનો ધણી મરે, તો એનો ધણી કોણ? તો કે હું. તો તારે મરવું છે કે ના? તો આવું કેમ બોલે છે? મને કે મારા બાપુએ મને શીખવાડેલું આવું બોલતા. આ વંશ પરંપરાની સંસ્કૃતિ છે. મારા બાપાએ આવું બોલતા એટલે હું એ પછી બોલું છું. મારો છોકરો આવું બોલશે એટલે એને આ બહેનો છે ને, એના સગા છોકરાને કે તારું નખો જાય. પણ આ તો સારું છે કે સતી શ્રાપ દે નહીં. બસ હવે આગળનું બોલવું નથી. બાકી જો એ તો ઘરમાં જ જો શ્રાપ લાગે તો શું થઈને ઉભું રહે? ના, એ ટેવ પડી ગઈ છે. આગ લગાડી દીધી. એક પ્રેમ ભંગી માણસ હોય. હું તમને એક ખાસ વાત કહું છું. જે માન ભંગી થયો હોય, જે ઘર ભંગી થયો હોય, જે પ્રેમ ભંગી થયો હોય, એને આશ્વાસન આપજો. દાજા ઉપર ડામ ના દેશો, એના ચીરા ઉપર મીઠું ના ભભરાવશો. ઘણા માણસો તો એવા હોય ને કે ટાટાનું પેલું પડીકું સાથે જ રાખતા હોય, જ્યાં જરૂર પડે કે આમ ભભરાઈ જ આપે. આખી જિંદગી આ જ કામ. આ તો દુખિયારા માણસો છે. રામનું ઘર ભંગ થયું, પ્રેમ ભંગ થયો,
અને ઘરભંગનું દુઃખ છે ને એ અસહ્ય દુઃખ છે. અને પ્રેમ ભંગ થયો, અરો કકડ કરે છે. આગળ જતા જતા જટાયુ પક્ષી મળ્યું. પહેલા તો એમ થયું કોઈ રાક્ષસ, મોટું વિકરાળ રાક્ષસ પડેલો છે, કારણ કે રાક્ષસો જ બધા વસે છે એટલે એ જ દ્રષ્ટિ છે. લક્ષ્મણને કહે છે સાવધાન, જો કોઈ રાક્ષસ પડેલો છે, સૂતેલો છે. બંને પાસે જાય છે ત્યારે પેલું જટાયુ છેલ્લા ધબકારા લઈ રહ્યું છે, છેલ્લા શ્વાસ. માણસને જોવાથી પણ એક તૃપ્તિ થતી હોય છે. છેલ્લી પથારીઓ હોય અને એક માણસને જુએ તેને હવે મરવું, બસ હવે શાંતિ, અને ના જોવું હોય તો એનું મનમાં અધૂરું રહી જાય. એટલે ફલાણાને બોલાવો, ફલાણાને બોલાવો, ફલાણાને બોલાવો. અને એટલે આપણા ત્યાં પ્રાચીન કાળમાં એક કાગળ લખાતો, અને કાગળમાં એક શબ્દ લખાતો, મોઢું જોવું હોય તો પાણી પીવા ઉભો રહીશ. આવો શબ્દ લખાતો. મોઢું જોવું હોય તો એ દીકરાને માએ કાગળ લખ્યો હોય, અને પછી પેલો માણસ પાણી પીવા એ ઉભો ના રહે, કારણ કે લાગણી છે. જટાયુની એક જ ઈચ્છા છે કે હું રામ માટે લડ્યો, ભલે સફળ ન થયો, એ તો કર્મના ફળ ભગવાનને આધીન છે, કર્તવ્ય આપણે કરવું જોઈએ. પણ હવે મારી એક ઈચ્છા છે કે મરતા પહેલા હું રામને જોઉં. અને ત્યાં તો રામ સન્મુખ આવીને ઉભા છે. અને જટાયુને જોઈને, અરે રે, તમે દશરથ જેટલા જ મારા માટે પૂજ્ય છો. રામે આ શબ્દ વાપર્યા છે, મારા પિતા મને જેટલા પૂજ્ય છે એટલા જ તમે પૂજ્ય છો. આ દશા કોણે કરી? ત્યારે જટાયુએ કહ્યું કે સીતાનું હરણ કરીને આકાશ માર્ગે રાવણ જતો હતો, ને મેં ઘણું યુદ્ધ કર્યું, ઘણા પ્રયત્નો કર્યા, પણ મારી પાંખો કાપી નાખી, હું સફળ ન થઈ શક્યો. તમે રસ્તામાં એનો રથ તૂટેલો ને એ બધું જોયું હશે કે? હા, બધું જોયું. એ દુષ્ટ રાવણ છે એ સીતાને દક્ષિણ દિશામાં લઈ ગયો છે. અને પછી તો રામે ગીધને પોતાના ખોળામાં બેસાડ્યો. બહુ સુંદર વાત છે. તુલસીદાસજી લખ્યું છે કે રામ છે ને એને કદી ઊંચ નીચનો ભેદ રહ્યો નથી. ભગવાન જો ઊંચ નીચનો ભેદ કરે તો એ ભગવાન કહેવાય, અને સંત જો ઊંચ નીચનો ભેદ કરે તો એ સંત કહેવાય. જે ઊંચ નીચનો ભેદ કરે એ તો ઘરેડમાં જીવનારા માણસો છે. રામે ગીધને ખોળામાં બેસાડ્યો. અને તુલસીદાસજી આખું કાવ્ય લખ્યું છે. સ્વપચ કિરાત કોલ, સ્વપચ એટલે ચાંડાલ, પેલી ગણિકા, પેલો સદનો કસાઈ, અધમ તે અધમ, અધમસી અધમ, એ બધાને પોતાના બનાવ્યા અને ખોળામાં બેસાડી અને એના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યા. તમે ઇતિહાસ જોજો. આગાખાન મહેલમાં ગાંધીજીને નજર કેદ કરેલા, અને કસ્તુરબાનો દેહ વિલય ત્યાં થયો, આગાખાન મહેલમાં, પૂનામાં. અને બાપુ છે એમના ખોળામાં માથું મૂકીને કસ્તુરબાએ દેહ છોડ્યો. કેમ? ખોળામાં માથું મૂકવાનો શું અર્થ છે? ઓશિકા ઉપર માથું મૂક્યું હોય તો? ઓશિકામાં અને ખોળામાં બહુ મોટું અંતર છે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો એક નાના છોકરાને રત્ન જડેલું ઓશિકું આપજો, એ ઓશિકા ઉપર બેસશે કે એની માના ખોળામાં બેસશે? કૂતરાનું ગલુડિયું એની માના ખોળામાં જઈને બેસશે કે ક્યાં બેસશે? એ ખોળામાં જે વાલ છે, જે પ્રેમ છે, જે હૂંફ છે, જે લાગણી છે, એ કઈ સોના ચાંદીમાં એ લાગણી હોતી? અને ગાંધી જેવા સમર્થ પુરુષ પણ પોતાની પત્ની છે, એ પત્નીની છેલ્લા શ્વાસો પોતાના ખોળામાં માથું મુકાવી, માથા ઉપર હાથ ફેરવતા 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 પૂર્ણ સ્વસ્થતાથી, એ કસ્તુરબા પણ પૂર્ણ સ્વસ્થ અને ગાંધીજી પણ પૂર્ણ સ્વસ્થ. અહીંયા જટાયુ છે, એ જટાયુ રામના ખોળામાં માથું મૂકી શરીર એને પંપાડતા પંપાડતા જટાયુએ શરીર ત્યાગ કર્યો. રામાયણ લખે છે કે રામે એનો અગ્નિદાહ કર્યો. પિતાનો અગ્નિદાહ તો એ કરી શક્યા નહીં, કારણ કે અયોધ્યાથી નીકળી ગયા હતા. પણ પિતા બરાબર અને છેવટની ઘડી સુધી એ રામનું કામ કરવા માટે જેને પ્રાણ આપ્યા એવા જટાયુનો અગ્નિ સંસ્કાર પોતે કર્યો. હું તમને એક બીજી ભલામણ કરું છું. તમારા અડોશી પડોશી આગળ પાછળ કોઈ માણસ હોય એના અગ્નિદાહમાં જરૂર જજો. લગ્નમાં ના જવું હોય તો ના જજો. બાકી જાનમાં જવા તો બધા લાડડો પાન ચાવે ને રસ, લાડડો રસ ઢોળતો હોય એના કરતા આ બીજા વધારે રસ ઢોળતા હોય. પછી
રસ બગાડતા હોય, રસ ઢોળતા શું હોય, એ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો કઈ નહીં. પણ કોઈ આજુબાજુમાં પણ કોઈનું મરણ થયું હોય તો એમાં જરૂર જજો. રામાયણ જીવનનો ગ્રંથ છે, જીવનના પ્રશ્નો ને લઈને ચાલે છે અને એના ઉકેલ પણ લઈને ચાલે છે. અંબે માત, ઉમિયા માત, સદગુરુદેવ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. જય અંબે માં, જય અંબે. જય અંબે માં, જય અંબે. એ જય અંબે માં, જય અંબે. એ જય અંબે માં, જય અંબે. એ જય અંબે માં, જય અંબે. અંબે માં